નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુવા સારથી કેરિયર એકેડમી આદિપુર કચ્છના યુપીએસસી 2026 જીએસ પેપર 1 ના સોલ્યુશનના આ વિડીયોની અંદર. યુપીએસસી પ્રિલિમનું જે પેપર છે તેને આપણે ગુજરાતી ભાષાની અંદર સંપૂર્ણ આજના વિડીયોની અંદર 100 ક્વેશ્ચનને સમજવાના છે. શરૂઆત કરીએ આજના પ્રથમ પ્રશ્નની. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ઉપર વિચાર કરવાનો છે કે પ્લેસ્ટોસીન યુગ દરમિયાન કાં તો યમુના એકવાર સિંધુ નદીમાં જોડાઈ ગઈ અથવા સતલજ યમુનામાં જોડાઈ ગઈ અને આ બંને નદીઓમાંથી એકની મુખ્ય ઉપનદી ગંગા પ્રણાલીમાંથી સિંધુ પ્રણાલીમાં સ્થળાંતર થઈ અથવા ઉલટું. આ પ્રશ્ન હતો. નીચે વિધાન આપેલા છે કે ઉપરોક્ત વિધાન માટે નીચેનામાંથી કયા સ્વરૂપો આધારભૂત ધરાવે છે? તો પહેલું વિધાન છે કે ઋગ્વેદના નાડી સૂક્ત, બીજું છે કે રોબર્ટ બ્રુસફૂટના સતલુજ અને યમુનાનું સંશોધન, ત્રીજું છે કે સિંધુ અને ગંગા નદી પ્રણાલીમાં સમાન પ્રજાતિના ડોલ્ફિનની હાજરી. તો કોડ આપેલો છે માત્ર એક, માત્ર બે, એક, બે અને લાસ્ટમાં છે 3. તો આપણો કરેક્ટ આન્સર આ પ્રશ્નનો શું આવશે કે ત્રીજા નંબરનો જે વિધાન છે તે આ જે વિધાન ઉપર આપેલું છે પ્લેસ્ટોસીન યુગ દરમિયાન કાં તો યમુના એકવાર સિંધુમાં જોડાઈ ગઈ અથવા સતલજ યમુનામાં જોડાઈ ગઈ અને આ બંને નદીઓની એક મુખ્ય નદી ગંગા પ્રણાલીમાંથી સિંધુ પ્રણાલીમાં સ્થળાંતર થઈ. તો એના માટે જો વિધાન મેચ થતું હોય તો ત્રીજા નંબરનું વિધાન આપણું મેચ થાય છે કે સિંધુ અને ગંગા નદી પ્રણાલીમાં સમાન પ્રજાતિના ડોલ્ફિનની હાજરી. આ વિધાન આપણું અહીંયા મેચ થાય છે. તો પહેલા પ્રશ્નની અંદર જવાબ શું આવશે? તો ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આવશે, માત્ર 3. કયો જવાબ આવશે? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે 3. બીજો પ્રશ્ન છે કે પ્રારંભિક બૌદ્ધ શિલ્પમાં ખાલી બેઠક શું દર્શાવે છે? પ્રારંભિક જે બૌદ્ધના શિલ્પ છે તેની અંદર જે ખાલી બેઠક છે તે શું દર્શાવે છે? તો ઓપ્શન છે કે બુદ્ધનું ધ્યાન, બુદ્ધનો પહેલો ઉપદેશ, બુદ્ધનો મહાપરિનિર્વાણ અને બુદ્ધનો મહાન ત્યાગ. જો અહીંયા બુદ્ધનો શિલ્પ જે ખાલી બેઠક જે છે ત્યાં નીચેના જે 3 આપેલા છે બી, સી અને ડી તેમાંથી કોઈને દર્શાવતું નથી. આ પ્રશ્ન સિમ્પલ છે. આપણો કરેક્ટ આન્સર આવશે એ કે બુદ્ધનું ધ્યાન જે છે તેને આ દર્શાવે છે. ત્રીજા નંબરનો ઓપ્શન છે કે નદીઓના પ્રાચીન અને આધુનિક નામોની નીચેની જોડી કઈ સાચી મેળ ખાય છે? ભાઈ આપણો જે આ ક્વેશ્ચન હતો આ બેઠું જોડકું વિદ્યાર્થીઓને જે મેં જોડકા સ્વરૂપેના પ્રશ્નો ફ્રી આપેલા છે 120 પ્રશ્નો, બરોબર, એની અંદર પણ છે, યુટ્યુબના વિડીયોની અંદર પણ છે અને કરંટની અંદર પણ મેં આ પ્રશ્ન મૂક્યો હતો જ્યારે સિંધુ નદીનું ભારતનું જ્યારે સમજોતો પાકિસ્તાન જોડેનો છે એનો વિવાદ હતો તો એની સાથે આ પ્રશ્ન પણ મેં મૂકેલો છે. તો આ 3 જગ્યાએ આપણો આ પ્રશ્ન દેખાશે તમને કે વિતસ્તા તો ચેનાબ, આશિકની તો જેલમ, પુરુષની તો રાવી અને યવ્યવતી એટલે કે બિયાસ. તો આમાંથી સાચું વિધાન શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે તો આપણું આ ત્રીજું વિધાન જે છે એ જ ફક્ત સાચું છે કે પુરુષની એટલે કે રાવી કહેવાય. બાકીના 3 વિધાન છે જે આપણા માટે મેચ નથી થતા. જવાબ આવશે સી, માત્ર 3. જવાબ શું આવશે? સી, માત્ર 3. ચલો ચોથો પ્રશ્ન કે અમરાવતી સ્તૂપ અને તેના રાહત શિલ્પ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અમરાવતી સ્તૂપની વાત થઈ રહી છે અહીંયા. તો તે નીચલી કૃષ્ણ ખીણમાં આવેલું છે, કૃષ્ણ ખીણની અંદર. બીજું છે કે ભારતમાં કદની દ્રષ્ટિએ તે સાચી સ્તૂપ. પછી બીજા નંબરનું છે કદની દ્રષ્ટિએ અમરાવતી શિલ્પ શૈલીનો દક્ષિણ ભારતીય શિલ્પ પર કાયમી પ્રભાવ પડ્યો હતો અને તેના કાર્યો શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી ફેલાયા હતા. તો આ 3 છે, નીચે કોડ આપેલા છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ભારતમાં કદની દ્રષ્ટિએ સાચી સ્તૂપ પછી બીજા ક્રમે આ હતું નહીં ભાઈ. એટલે આપણો કરેક્ટ આન્સર શું આવશે? માત્ર 1 અને 3. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. શું જવાબ આવશે? 1 અને 3 આપણો કરેક્ટ આન્સર છે. ચલો પ્રારંભિક ઐતિહાસિક તમિલકમમાં રાજાઓ અને તેમના રાજવંશોની નીચેની જોડીમાંથી કઈ યોગ્ય રીતે મેળ નથી ખાતી? હવે આ રાજાઓ આપણે ભાઈ મેં તો સાંભળ્યા નથી, કદાચ અહીંયા આ પંડ્યા વંશનું સાંભળ્યું છે, પણ આ 2 રાજ તો મારા માટે પણ પ્રથમ વખત છે કે સેંગુટ વંશ એટલે કે ચેરા, ઉદય જેરલ એટલે ચોલા, નેન્દુ જેલિયન એટલે કે પંડ્યા. નીચેનામાંથી શું મેચ થાય છે? તો ફક્ત બીજા નંબરનું જે છે, બરાબર, ફક્ત બીજો નંબર જે છે એ આપણો કરેક્ટ આન્સર છે કે ઉદય જેરલ એટલે ચોલા. તો ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે કે માત્ર 2, બરાબર. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે માત્ર 2. ચલો છઠ્ઠો પ્રશ્ન છે કે 1939માં સુભાષચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોકની રચનામાં નીચેનામાંથી કયા પરિબળોનો મહત્વપૂર્ણ ફાળો હતો? સુભાષચંદ્ર બોઝ દ્વારા ફોરવર્ડ બ્લોકની રચના કરવામાં આવી 1939માં. તો નીચે ફાળો પૂછે છે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા મહાત્મા ગાંધીજીનો વિશ્વાસ જીતી શક્યા નહોતા. બીજું છે કે કોંગ્રેસનો ડાબો પક્ષ એક નહોતો અને સુભાષચંદ્ર બોઝને ટેકો આપવામાં નિષ્ફળ ગયો. કોંગ્રેસનો ડાબો પક્ષ જે હતો તે એક નહોતો
એક નહોતો અને સુભાષચંદ્ર બોઝને ટેકો આપવામાં નિષ્ફળ ગયો. ત્રીજું વિધાન છે કે સામ્યવાદીઓએ બોઝના પ્રયાસોમાં ટેકો આપ્યો ન હતો. અને ચોથું વિધાન છે કે M.N. રોયના સમર્થકો અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી નેતાઓએ સુભાષચંદ્ર બોઝને ટેકો આપવા કરતા કોંગ્રેસની એકતાને પ્રાથમિકતા આપી હતી. તો કયું વિધાન આપણું સાચું છે? તો અહીંયા જુઓ, આ સામ્યવાદી જે છે સુભાષચંદ્ર બોઝના પ્રયાસોમાં ટેકો આપ્યો ન હતો, તો લગભગ અહીંયા ટેકો આપેલો છે, માટે ત્રીજું વિધાન આપણું અહીંયા રોંગ સાબિત થાય છે. 1, 2 અને 4 આપણો કરેક્ટ આન્સર આવશે. બી નંબરનો ઓપ્શન જે છે આપણો કરેક્ટ આન્સર છે કે 1, 2 અને 4 આપણા વિધાન અહીંયા સાચા બને છે. 7મો પ્રશ્ન છે કે 1856 માં અવધ ના જોડાણ પછી તરત જ બ્રિટિશ નીતિના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. તાલુકદારો પાસેથી તેમની મિલકતો છીનવી લેવામાં આવી હતી, પરંતુ તેમને તેમના શસ્ત્રો અને કિલ્લાઓ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. બીજું છે કે 1856 માં તાલુકદારો બહારના હતા તેવી ધારણાના આધારે સારાંશ મહેસૂલ સમાધાન લાગુ કરવામાં આવ્યું હતું. ત્રીજું વિધાન કે અંગ્રેજો માનતા હતા કે તાલુકદારોને દૂર કરીને ખેડૂતો પાસેથી સીધું મહેસૂલ વસૂલવું જોઈએ આપણે. તો 3 વિધાન છે, નીચે એના કોડ આપેલા છે. તો પહેલું વિધાન છે એ આપણું સાબિત નથી થતું ભાઈ, બરોબર, આપણું સાબિત નથી થતું. પણ અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? 2 અને 3. શું જવાબ આવશે? આપણો કરેક્ટ આન્સર આવશે 2 અને 3. તો 7મા પ્રશ્નની અંદર જવાબ શું આવશે? 2 અને 3. 8મો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પર વિચાર કરી લેવાનો છે. સમુદાય આધારિત રાજકીય જોડાણોની ઉત્પત્તિ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાના સ્વભાવમાં રહેલી હતી, બરાબર. હવે અહીંયા લાઈન સમજો કે સમુદાય આધારિત રાજકીય જોડાણોની ઉત્પત્તિ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાના સ્વભાવમાં રહેલી હતી. એના વિધાન નીચે આપેલા છે. એ પહેલું વિધાન છે કે આ સુધારાઓએ લગભગ મતદાર મંડળોના સિદ્ધાંતને સમર્થન આપ્યું. કયા? ઉપરની લાઈનમાં વાંચવાની કે આ સુધારાઓ જે હતા તેમણે અલગ મતદાર મંડળોના સિદ્ધાંતને સમર્થન આપ્યું અને તેનો વિસ્તાર કર્યો, બરોબર. આ પહેલું વિધાન છે. બીજું વિધાન છે કે અલગ મતદાર મંડળોનો ઉદ્દેશ્ય ભારતીય રાષ્ટ્રવાદનો સામનો કરવાનો હતો, જે સતત મજબૂત થઈ રહ્યો હતો. અને ત્રીજું વિધાન છે કે વંચિત વર્ગો અલગ મતદાર મંડળોમાં રહેલા લાભોની આસપાસ એકત્ર થયા. તો અહીંયા જવાબ તો મેં લખી દીધેલો છે, ડી જવાબ છે, બરોબર. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 1, 2 અને 3. આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો 8મો પ્રશ્ન વાંચી જ લેવાનો છે. તમામ વિધાન આપણા અહીંયા સાચા બને છે. ચલો, કર્ણાટકના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત મલ્લિકાર્જુન મનસુરે પ્રતિનિધિત્વ કર્યું. શેનું પ્રતિનિધિત્વ કર્યું હતું ભાઈ? કર્ણાટકના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક છે, તેનું નામ છે પંડિત મલ્લિકાર્જુન મનસુર. તો તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું જયપુર અંત્રોલી ઘરાનાનું પ્રતિનિધિત્વ કરેલું હતું. ચલો, 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ગ્રંથમાં ક્ષેત્રપત્ની અથવા ક્ષેત્રની સ્વામીની શબ્દનો ઉદ્ભવ થયેલો છે? આવું પૂછવામાં આવી રહ્યું છે કે કયો એવો ગ્રંથ છે કે જેની અંદર ક્ષેત્રની પત્ની અથવા ક્ષેત્રની સ્વામીની શબ્દનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? કે આપણો કરેક્ટ આન્સર આવશે અથર્વવેદ. કયો જવાબ આવશે? અથર્વવેદ. 11મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો કર્ણાટક સંગીત રાગ હિન્દુસ્તાની સંગીત રાગ બિલાવલ જેવો છે? કેના જેવો? તો કે બિલાવલ જેવો. તો આપણો કરેક્ટ આન્સર અહીંયા જો નટ ભૈરવી લખેલું છે, ઘણા લોકોએ હનુમા થોડી ટીક કર્યું હતું, પણ અહીંયા તમારો કરેક્ટ આન્સર શું બને છે કે ધીર શંકરાભરણમ. આ કર્ણાટકનું જે સંગીત રાગ છે તે હિન્દુસ્તાની સંગીત રાગ બિલાવલ જેવો છે. તો ધીર શંકરાભરણમ. 12મો પ્રશ્ન કે હિલ્ટન યંગ કમિશન, કયું કમિશન છે? યંગ હિલ્ટન કહો અથવા હિલ્ટન યંગ કમિશન કહો. 1926 દ્વારા ભલામણ કરાયેલ કૃત્રિમ રીતે નિશ્ચિત રૂપિયા ટલીગ વિનિમય દર નીચેનામાંથી કયા કારણોસર બ્રિટિશ સરકારે અપનાવ્યો હતો? કારણો આપણી પાસે અહીંયા 4 આપવામાં આવેલા છે. તો ભારતમાંથી રેમિટેન્સ જે કહેવાય તેના પ્રવાહને સરળ બનાવવો અને ભારતની ક્રેડિટ યોગ્યતા. હવે રેમિટેન્સ એટલે શું? અત્યારે જો રેમિટેન્સ તમે જોશો તો ભારત દેશમાં સૌથી વધુ રેમિટેન્સ આપણને કયા દેશ તરફથી મળી રહ્યું છે? તો યુએસએ તરફથી મળી રહ્યું છે. ભારતની જીડીપી ની અંદર આપણા જે અહીંયાથી વિદેશની અંદર જે લોકો રહે છે અને જે રૂપિયો મોકલે અહીંયા ઇન્ડિયાની અંદર મોકલે છે તેને રેમિટેન્સ કહેવામાં આવે છે. સૌથી વધુ રૂપિયો કોની પાસેથી આવેલો છે? તો હમણાં જ રિપોર્ટ રજૂ થયેલી છે, યુએસ તરફથી સૌથી વધુ ભારત દેશની અંદર રેમિટેન્સ આવેલું છે.
અહીંયા રેમિટન્સ લખેલું છે કે ભારતમાંથી રેમિટન્સના પ્રવાહને સરળ બનાવવો અને ભારતની ક્રેડિટની યોગ્યતા જાળવી રાખવી, આ પહેલું. બીજું લખે છે કે ભારતીય આયાતકારોને ટેકો પૂરો પાડવો, ભારતમાંથી કપાસના ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવું, અને ચોથું વિધાન છે કે સોનાના સંદર્ભમાં રૂપિયાના અવમૂલ્યને અટકાવવું. તો યંગ હિલ્ટન 1926 દ્વારા ભલામણ કરાયેલ કૃત્રિમ રીતે નિશ્ચિત રૂપિયા ડલિંગ વિનિમય દર નીચેનામાંથી કયા કારણોસર? તો આપણો કરેક્ટ આન્સર એ આવશે. કયો કરેક્ટ આન્સર આવશે? આપણો કરેક્ટ આન્સર એ આવશે. અહીંયા યોગ્ય પણ અહીંયા આ શબ્દ નથી, બરાબર, આટલે સુધી છે. તો આપણો કરેક્ટ આન્સર કયો આવશે? એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 13મો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ઉપર વિચાર કરો. હવે સિક્કાઓના પ્રથમ ચોક્કસ સંદર્ભ જેમ કે કહાપન, નિક્કા, કામસા અને કાકણિકા પાલી ગ્રંથોમાં જોવા મળે છે. વિધાનને ખાસ સમજવાનું છે કે સિક્કાઓનો પ્રથમ ચોક્કસ જે સંદર્ભ જે છે તે કહાપન, નિક્કા, કામસા અને કાકણિકા પાલી ગ્રંથોની અંદર આ જોવા મળે છે. પાલી ગ્રંથોમાંથી મેળવેલા સાહિત્યિક પુરાવા, વિવિધ સ્થળોએથી મેળવેલા પંચચિહ્નિત સિક્કાઓના સ્વરૂપમાં પુરાતત્વીય પુરાવા દ્વારા સમર્થન મળે છે, જેમાંથી મોટાભાગના ચાંદીના બનેલા છે. આ બંને વિધાન છે. હવે અહીંયા એના ઉપરથી આપેલું છે કે પહેલું છે કે શહેરી જીવનનો ઉદ્ભવ અને બીજું છે નાણાકીય અર્થતંત્રમાં સંક્રમણ. બંનેમાંથી શું આવશે? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે, એક અને બંને. બરાબર, સી નંબરનો ઓપ્શન જે છે તે આપણો કરેક્ટ આન્સર છે, એક અને બંને. પ્રશ્ન નંબર 14 કે નીચેનામાંથી કયું મંદિર નાગર શૈલીનું શિખર ધરાવે છે? શિખર ધરાવે છે એવું પૂછે છે. શિખર ધરાવે છે. પહેલું છે કે માલે ગિટ્ટી શિવાલય બદામીની અંદર. બીજું છે હુચી મલ્લી ગુડી મંદિર એહોલ. બરાબર, આઈહોલ અથવા એ હોલ આ રીતે પણ લખી શકાય. બરાબર, એ હોલ. ચલો, દશાવતાર દેવગઢ બારિયા, દશાવતાર મંદિર દેવગઢ અને વિરૂપાક્ષ મંદિર પટડક્કલ. તો નીચેનો કોડ આપેલો છે, બરાબર, કોડનો ઉપયોગ કરો. તો આપણો કરેક્ટ આન્સર શું છે કે કઈ શૈલી લખેલી છે ઉપર? પહેલા સમજો કે શૈલી કઈ લખેલી છે? નાગર શૈલી. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 2 અને 3. દેવગઢનું દશાવતાર અને હુચીમલ્લી ગુડી મંદિર બાદામીનું નહીં આવે ને પડક્કલ નહીં આવે. આપણો કરેક્ટ આન્સર કયો બને છે? કરેક્ટ આન્સર બને છે બી. કયો બને છે? બી. 15મો પ્રશ્ન જૈન ધર્મમાં માન્યતા પ્રાપ્ત અસ્તિત્વના 4 મુખ્ય સ્વરૂપોમાંથી નીચેનામાંથી કયું સ્વરૂપ સામેલ નથી? લખે છે કે ભગવાન એટલે દેવતાઓ, યક્ષ એટલે અર્ધદેવ, માણસ અને પ્રાણીઓ અને છોડ. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? આની અંદર કરેક્ટ આન્સર આવશે બી કે યક્ષ એટલે કે અર્ધદેવ. જૈન ધર્મના માન્યતા પ્રાપ્ત લખે છે, ઉલ્લેખ નહીં, માન્યતા પ્રાપ્ત અસ્તિત્વના 4 મુખ્ય સ્વરૂપોમાંથી યક્ષ એટલે કે અર્ધદેવનો સમાવેશ થતો નથી. 16મો પ્રશ્ન બાઘ ગુફા. બરોબર, કોમેન્ટમાં લખો કે આ બાઘ ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે. બરોબર, બાઘ ગુફા કઈ જગ્યાએ આવેલી છે? કોમેન્ટમાં જણાવો. હવે અહીંયા શું લખીએ છે ભાઈ? જોરદારનો પ્રશ્ન છે, એકદમ ઈઝી પ્રશ્ન છે કે બાઘ ગુફાઓ. હવે આ જો હલ્લીસાલસ્ય ચિત્રો શું દર્શાવે છે? બરોબર, તો આપણો કરેક્ટ આન્સર શું આવશે અહીંયા કે એક આનંદી લોક નૃત્ય છે. શું છે? એક આનંદી લોક નૃત્ય છે. શું છે? એક આનંદી લોક નૃત્ય. પ્રશ્ન નંબર 17 કે ભારતમાં સ્થાન મૂલ્ય પ્રણાલીના ઉપયોગ અંગે નીચેના વિધાનો તપાસો. તો લખે છે કે ભારતમાં સ્થાન મૂલ્ય પ્રણાલીનો સૌથી પહેલો શિલાલેખ ઉપયોગ ગુજરાતના માંકાણી તામપત્રમાં. હવે ભાઈ જુઓ, આ માંકાણી તામપત્ર કયા છે? માંકાણી તામપત્રમાં જોવા મળે છે ઈસવીસન 595 થી 596. બીજો મુદ્દો છે કે 9મી સદી સુધીમાં સમગ્ર ભારતમાં શિલાલેખોમાં સ્થાન મૂલ્યનો ઉપયોગ સામાન્ય બની ગયો હતો. ત્રીજું, 7મી સદીની શરૂઆતમાં દક્ષિણ પૂર્વ એશિયાના સંસ્કૃત શિલાલેખોમાં સ્થાન મૂલ્યો જોવા મળ્યા હતા. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? તો 1, 2 અને 3. તો કરેક્ટ આન્સર શું આવશે કે ભાઈ ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો, 18મો પ્રશ્ન કે હડપ્પા શહેરોમાં, જોરદાર સમજવા જેવો પ્રશ્ન છે કે હડપ્પા શહેરોમાં પુરાતત્વીય સાધનોના સંદર્ભમાં નીચેના વિધાન ઉપર વિચાર કરો. પુરાતત્વીય સાધન પહેલું છે કે ઘરોમાં સ્પિન્ડલ વમળની વ્યાપક હાજરી છે. સ્પિન્ડલ વમળની વ્યાપક હાજરી છે, પરંતુ ફરતા પૈડાનો અભાવ છે.
આ લાઈન વાંચવાની. બીજું કે ગ્રેજ્યુએશન દર્શાવતા વજન અને માપન ભીંગડા ત્યાં શોધવામાં આવ્યા હતા. ગ્રેજ્યુએશન દર્શાવતા એટલે કે ભણેલા લોકો આનો ઉપયોગ કરતા હતા. વજન અને માપન ભીંગડા ત્યાં જોવા મળ્યા. ત્રીજું મુખ્યત્વે બેડક ઈંટોથી બનેલા ઘરો છે, જેમાં પ્રમાણમાં જગ્યા ધરાવતા આંગણા છે અને તેમના પોતાના કુવાઓ, સ્નાન પ્લેટફોર્મ અને મોટા ઓરડાઓ છે. હવે આ તો ખાલી લાઈન લખેલી છે, વિધાન તો અહીંયા આપેલા છે. બરોબર, વિધાન અહીંયા આપેલા છે. વિધાન 1 નિષ્કર્ષ તમને એ નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે કાંતણ એ ઘેર કરવામાં આવતી શ્રમ સાધન પ્રવૃત્તિ હતી, કાતણ. બીજું કે વિધાન 2 હડપ્પાના લોકો પાસે રહેલા વૈજ્ઞાનિક જ્ઞાનની હદ દર્શાવે છે. અને ત્રીજું એક સામાન્ય મિલકત પ્રણાલીના ઉદ્ભવને સૂચવે છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? તો આ એક સામાન્ય મિલકત પ્રણાલીના ઉદ્ભવને આ સૂચવતું નથી. ઓપ્શન નંબર એ જે છે તે તમારો કરેક્ટ આન્સર છે, 1 અને 2. કયો? અહીંયા જવાબ આપણો આવશે એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 19મો પ્રશ્ન કે એકા ચળવળ કેવી ચળવળ છે? એકા ચળવળ અને બારડોલી સત્યાગ્રહ. બારડોલી સત્યાગ્રહનો પ્રશ્ન તો છે જ, પણ અહીંયા ઉલ્લેખ શાનો કરેલો છે? એકા ચળવળ અને બારડોલી સત્યાગ્રહ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, એક આંદોલનને સમગ્ર કોંગ્રેસ દ્વારા ટેકો અને આયોજન આપવામાં આવ્યું, જ્યારે બારડોલી સત્યાગ્રહ શરૂઆતમાં કોંગ્રેસના પ્રભાવથી મુક્ત હતો અને તેના અંતિમ તબક્કામાં કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો. બીજું વિધાન, એકા આંદોલનનું નેતૃત્વ અવધના તાલુકદારો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે બારડોલી સત્યાગ્રહ ભૂમિહીન મજૂરોનું આંદોલન હતું. ત્રીજું વિધાન, બારડોલી સત્યાગ્રહ જમીન અને મહેસૂલમાં વધારા સામેનું અભિયાન હતું, જ્યારે એકા આંદોલન જમીન મહેસૂલની વધુ પડતી વસૂલાત સામેનું આંદોલન હતું. ને ડી લખે છે કે એકા ચળવળ હાલના ઉત્તર પ્રદેશના વારાણસી અને મિર્ઝાપુર જિલ્લામાં કેન્દ્રિત હતું, જ્યારે બારડોલી સત્યાગ્રહ સૌરાષ્ટ્રમાં થયો હતો. તો ભાઈ સૌરાષ્ટ્રમાં થયો હતો બારડોલી સત્યાગ્રહ? તો કે ના. તો આપણો કરેક્ટ આન્સર શું છે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે બારડોલી સત્યાગ્રહ જમીન મહેસૂલમાં વધારા સામેનું અભિયાન હતું, જ્યારે એકા આંદોલન જમીન મહેસૂલની વધુ પડતી વસૂલાત સામેનું હતું. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બને છે. અહીંયા કયો? તો સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો 20મો પ્રશ્ન કે ઋગ્વેદિક કાળના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. ઋગ્વેદ કાળ લખેલો છે કે કુવાઓનો ઉપયોગ કરીને સિંચાઈ કરવાથી ખેતી પૂરના મેદાનો અને નદીના પટ્ટાઓથી આગળ હાલના પંજાબ અને હરિયાણાના મેદાનો સુધી વિસ્તારવામાં મદદ મળી, જ્યાં ભૂગર્ભ જળનું સ્તર સપાટીથી નજીક હતું. બીજું વિધાન કે કુવાઓમાંથી પાણી ખેંચવા માટે ભારવાહક પ્રાણીઓની શક્તિનો ઉપયોગ કરવામાં આવતો. હવે આ બંને લાઈન આપેલી છે, વિધાન તો અહીંયા આપણા બને છે કે ઉપરોક્ત વિધાનમાંથી માહિતી કોને સમર્થન આપે છે? તો ઋગ્વેદમાં પાણી ખેંચવા માટે અશ્મચક્ર, પથ્થરની પુલીના પૈડા અને આહવ લાકડાના બાટલીઓનો ઉપયોગ અંગેના પુરાવા મળી આવે છે. ઋગ્વેદમાં પરસુ, કુલિસ, કુહાડી, દાત્ર, શ્રીની, દાતર જેવા સાધનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. ત્રીજું, ઋગ્વેદિક કાળ પહેલા પણ જમીન ખેડવા અને ગાળા ખેંચવા માટે બળદનો ઉપયોગ કરવાનો ઇતિહાસ ઋગ્વેદ પહેલા પણ મળી આવેલો છે. તો કરેક્ટ આન્સર શું બને છે આપણો? જે બીજું વિધાન છે આપણું મેચ નથી થતું. આપણો કરેક્ટ આન્સર શું આવશે? સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કોને સમર્થન આપે છે? તો 1 અને 3. કોને સમર્થન આપે છે? તો 1 અને 3. પ્રશ્ન નંબર 21 તુંગુ રાહુ આ જ્વાળામુખી જેને 2025માં આપણા કરંટ અફેર્સનો આ પ્રશ્ન છે, મેં લખેલું છે ભાઈ કરંટમાં. ગ્લોબલ જીઓ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. જો જ્વાળામુખી ફાટ્યો હોય એ કદાચ હું કરંટ અફેર્સની અંદર નથી લખતો કેમ કે પૂછતા નથી, પણ અહીંયા જીઓ પાર્ક જાહેર કરવામાં આવેલો છે એટલે મેં કરંટની અંદર લખેલું હતું. કેટલા? તો આપણા ભાઈ અહીંયા 27 પ્રશ્નો આ પેપરની અંદર બને છે. 27 પ્રશ્નો હું શોધીશ, ટ્રાય કરીશ, કેમ કે આપણા કરંટ અફેર્સની અંદર 2025નું જે 3 મહિનાનું તમને વિધાનવાળું જે કરંટ અફેર્સ મોકલવામાં આવેલું હતું એની અંદરથી 6 થી 7 પ્રશ્નો છે વિધાનવાળા જ પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. 27 પ્રશ્નો બને છે, એમાંથી તો 2 તો જોડકા હતા, બરોબર, અને બીજા કરંટ અફેર્સ ઉપર ટેકનોલોજીના 3-4 પ્રશ્નો છે. એવી રીતે આપણા 27 પ્રશ્નો યુપીએસસી પ્રિલિમની અંદર પૂછાયેલા છે, બરોબર. હવે જો આ જ્વાળામુખી જીઓ પાર્ક જાહેર કરવામાં આવ્યો તે નીચેનામાંથી કયા દેશમાં આવેલો છે ભાઈ? તો સિમ્પલ છે આ, બરોબર. આ જાહેર કર્યો ઇક્વાડોરની અંદર આવેલો છે. કઈ જગ્યાએ આવેલો છે? તો ઇક્વાડોરની અંદર આવેલો છે. ચલો આગળ. માધવ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેને 2025માં ભારતમાં વાઘ અભયારણ્ય જાહેર કર્યું, બરોબર. તો સાચું ભાઈ, બરોબર, સાચું છે.
રામસર સ્થળ તરીકે નિયુક્ત સંખ્યા સાગર આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે, બરોબર. તો બીજું વિધાન પણ બરોબર છે. તેનો વિસ્તાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલો છે, તો ખોટી વાત, બરોબર. તેનો વિસ્તાર આ માધવ નેશનલ પાર્કની વાત થઈ રહી છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 1 અને 2. શું જવાબ આવશે આપણો? 1 અને 2. બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો 23મો પ્રશ્ન કે અંદમાન અને નિકોબાર ટાપુઓના વાતાવરણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીંની આબોહવાને ભેજવાળી ઉષ્ણકટિબંધીય દરિયાકાંઠાની આબોહવા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. બીજું કે અહીં દક્ષિણ પશ્ચિમ ચોમાસા અને ઉત્તર પૂર્વ ચોમાસા બંનેમાંથી વરસાદ પડે છે. મહત્તમ વરસાદ ડિસેમ્બર અને મે વચ્ચે થાય છે. નીચે કોડ આપેલા છે. તો મહત્તમ વરસાદ ડિસેમ્બર અને મે આ આપણે શ્યોર નથી, એટલે આપણો કરેક્ટ આન્સર બી બને છે. 1 અને 2 કયો બને છે? ઉપરના બંને તો કમ્પ્લીટ છે. તો નીચેનો જે ત્રીજો ઓપ્શન છે આપણે શ્યોર નથી, માટે આપણો કરેક્ટ આન્સર બી બને છે. ચલો 24મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ભૌગોલિક સુવિધાઓ અથવા ઘટનાઓ ભારતના દ્વિકલ્પીય બ્લોક સાથે સંકળાયેલી છે? પહેલું છે કે ટેક્ટોનિક પ્રવૃત્તિઓને કારણે પશ્ચિમ કિનારા અમુક ભાગોનું ડૂબી જવું, વેલીકોન્ડા અને મહેન્દ્રગીરી ટેકરીઓ જેવી અવશેષ પર્વતમાળાઓની હાજરી. 3 ઝડપથી વહેતી નદીઓ દ્વારા રચાયેલી ઊંડી વી આકારની નદી ખીણો. કોડનો ઉપયોગ કરો. દ્વિકલ્પીય બ્લોક સાથે સંકળાયેલ છે, તો દ્વિકલ્પીય બ્લોક સાથે સંકળાયેલ છે. બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 1 અને 2 કયો? 1 અને 2. ક્લિયર? આગળ છે 25મો પ્રશ્ન કે ભારત સરકારનો સાગરમાલા, હવે એમ કહો એ જે કરંટ 3 મહિનાનું વિધાન વાળું તમને આપેલું છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, અત્યારે 2026 નું નહીં, 2025 ની અંદર આ સાગરમાલાનું આપણું વિધાન વાળો પ્રશ્ન તમને મળશે. જરા જોઈ શકો છો. ચલો સાગરમાલા કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખર્ચ અસરકારક ટકાઉ દરિયાકાંઠાના માળખા દ્વારા બંદર આધારિત આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો છે. સાગરમાલા પ્રોજેક્ટ. સાગરમાલા કાર્યક્રમની સફળતા દરિયાકાંઠા અને અંતરદેશીય જળમાર્ગ શિપિંગમાં નોંધપાત્ર વધારો તેમજ વૈશ્વિક બંદર રેન્કિંગમાં સુધારો, બરાબર. વિધાન 3 અહીંયા છે ત્રીજું વિધાન કે સાગરમાલા 2.0 નો ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત 2047 ના દ્રષ્ટિકોણ સાથે સંરેખિત થઈને ભારતને વૈશ્વિક દરિયાઈ નવીનતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ ખાલી લાઈન છે. વિધાન તો અહીંયા છે કે વિધાન 1 માં પરિકલ્પિત વ્યૂહરચનાઓની અસરકારકતાને માન્યતા કરે છે. વિધાન 3 ભવિષ્યલક્ષી નવીનતા માળખામાં સમાવિષ્ટ કરીને વિધાન 1 ના ઉદ્દેશ્યોને વિસ્તાર કરે છે. વિધાન 1 આધુનિક નવીનતાને બદલે ફક્ત પરંપરાગત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિધાન 3 નો વિરોધાભાસ કરે છે. અહીંયા આપેલા છે, આની અંદરથી પ્રશ્ન છે, બરોબર. તો આપણો જવાબ શું આવશે? 1 અને 2. શું જવાબ આવશે? 1 અને 2. ક્લિયર છે? ચલો 26મો પ્રશ્ન કે રાઇન્કો સ્ટાઇલિશ રેટુસા આ ઓર્કિડની પ્રજાની જે શોધાઈ હતી એ 2026 ના લગભગ ફેબ્રુઆરી અથવા જાન્યુઆરીના કરંટ અફેર્સમાં મેં આ પ્રશ્ન મૂકેલો છે. ઓર્કિડની પ્રજાતિનો નીચેના વિધાનો, તે એક એપિફાઇટિક ઓર્કિડ છે. આ પ્રજાતિ ઉત્તર પૂર્વ ભારતમાં સ્થાનિક છે, બરોબર. તે અરુણાચલ પ્રદેશ અને આસામનું રાજ્ય ફૂલ છે. આમાંથી સાચું છું તો આ જે બને છે એ ખોટું છે. આ 1 અને આ 3 સાચું છે. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે, બરોબર. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. તાઈ અહોમ રાજ્ય દ્વારા બાંધવામાં આવેલા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરાયેલા મોઈદામ ક્યાં આવ્યું? આસામની અંદર. મોઈદામ ક્યાં આવ્યું? આસામની અંદર. તો નીચેનું કયું વિધાન સાચું છે? તે લશ્કરી કિલ્લા તરીકે સેવા આપતા હતા મોઈદામ, બરોબર. તેઓ રાજવી પરિવારો અને ઉમરાવ વર્ગ માટે મનોરંજનનું કેન્દ્ર હતા. તેઓ રાજવી પરિવારો અને ઉમરાવ વર્ગ માટે દફન સ્થળ હતા. તો આ ત્રીજું વિધાન છે તે આપણું સાચું બને છે. આપણા કરંટની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે મોઈદામ જે દફન વિધિ છે આસામની અંદર યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી હતી. મોઈદામ, બરોબર. તો ત્રીજું છે એ ફક્ત સાચું છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? માત્ર 3. ચલો 28મો પ્રશ્ન કે જૂન 2025 માં ફ્રાન્સમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ ઓશન કોન્ફરન્સ માં યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ દરિયાઈ સમુદ્રી મુદ્દાઓ તેની અગ્રણી ભૂમિકા દર્શાવી
ખાસ કરીને સ્થિતિસ્થાપક આજીવિકા માટે ટકાઉ માછીમારી અને જળચર ઉછેર અને બ્લુ ટ્રાન્સફોર્મેશન સંબંધિત FAO દ્વારા પ્રસ્તાવિત 4 બેટર ના સંદર્ભમાં નીચેનું કયું સંયોજન સાચું છે? તો અહીંયા બધા વાંચવા નથી રહેવું આપણે. આપણો કરેક્ટ આન્સર શું આવશે? બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે વધુ સારું ઉત્પાદન, સારું પોષણ, સારું વાતાવરણ, સારું જીવન, આ આપણો કરેક્ટ આન્સર છે. કયો? તો બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. નીચેનામાંથી કયું વિધાન તુર્કાના તળાવ અંગે સાચું છે? તો વિશ્વનું સૌથી મોટું રણ તળાવ છે આ તળાવ. આ પહેલું વિધાન તો મને ખબર પણ છે, સાચું છે. આ તળાવ દક્ષિણ સુડાનમાં સહારા રણની પૂર્વ ધાર પર આવેલું છે. તો બીજું વિધાન આપણું મેચ નથી થતું. ત્રીજું લખેલું છે કે આ તળાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે. તો 1 અને 3. ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર છે. ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર છે. ચલો, ભારતમાં ડિફોરેસ્ટેશન એન્ડ ફોરેસ્ટ ડિગ્રેડેશન ફ્રોમ એમિશન રિડ્યુસિંગ REDD પ્લસ પ્રોજેક્ટ નીચે આપેલા કયા પહેલો પ્લાન વિવો પ્રમાણિત છે? તો આપણો કરેક્ટ આન્સર શું છે? આ કરેક્ટ આન્સર છે સી. ખાસી હિલ્સ જે આવેલી છે, ખાસી હિલ્સ કોમ્યુનિટી REDD પ્રોજેક્ટ છે. એનું પૂરું નામ લખેલું છે, બરોબર. તો 30મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. 31મો પ્રશ્ન, આબોહવા પરિવર્તન પ્રત્યે ભારતના પ્રતિભાવના સંદર્ભમાં નીચેના વિધાનો વિચાર કરો. તો ભારતની લાંબા ગાળાની ઓછી ઉત્સર્જન વિકાસ વ્યૂહરચના LTLEDS 2070 સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે, બરોબર. તો આપણને ખબર જ છે, આ તો બધાને પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાયેલો હતો. ડિસેમ્બર 2024માં સબમિટ કરાયેલ ભારતનો ચોથો દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ 2019 ની તુલનામાં 2020માં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આશરે 8% ઘટાડો નોંધાવે છે. તો અહીંયા આ પણ સાચું છે. ત્રીજું છે કે આબોહવા સ્થિતિસ્થાપક વિકાસ સ્વાભાવિક રીતે ઉત્સર્જન ઘટાડા લક્ષ્યોની ઝડપી અને ટૂંકા ગાળાની સિદ્ધિ ઉપર આધારિત છે. તો આપણા વિધાન કયા? બે. આ વિધાન આપણું સાચું બનતું નથી, બરોબર. જવાબ શું આવશે? 1 અને 2. જવાબ આવશે 1 અને 2. વિધાન ઉપર વિચાર કરવાનો છે. જવાબ આપણો આવશે 1 અને 2. ચલો, વેસ્ટર્ન હુલોક ગિબન્સ. ઇજ્જતથી કહું કે જાન્યુઆરી થી ફેબ્રુઆરી અને માર્ચ આ 3ની અંદરથી જોજો. આ હુલોક ગિબન્સ નો પ્રશ્ન આપણા કરંટમાં છે કે વેસ્ટર્ન હુલોક ગિબન્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કે ઉત્તર પૂર્વ ભારતમાં એક અભયારણ્ય અને વાંદરાની પ્રજાતિનું ઘર છે જે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN ની રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ કર્યું છે હુલોક ગિબન્સને. તેઓ વિશિષ્ટ રીતે હાથ લહેરાવે છે અને ઝાડ વચ્ચે સરળતાથી ઝૂલી શકે છે. તેમના શરીર પર ગોરીલા જેવા મજબૂત અને ભારે હોય છે, છતાં તેઓ ઝાડ ઉપર ચડવામાં અત્યંત ચપળ હોય છે, બરોબર. નીચેનામાંથી આપેલ કોડનો ઉપયોગ કરવાનો છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 1 અને 2. કરેક્ટ આન્સર આવશે 1 અને 2. ક્લિયર? ચલો, પ્રશ્ન નંબર 33 કે નીચેનામાંથી કયું વિધાન આબોહવા સ્થિતિસ્થાપકતાના સંદર્ભમાં મેંગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેના તર્કને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? તો એક પહેલું વિધાન છે કે મેંગ્રોવ્સ ભરતી ઉર્જા ઘટાડે છે અને મીઠા પાણીનો સંગ્રહ કરે છે, જે તેમને ખારા નદી મુખ પટ્ટામાં ચોખાની ખેતી માટે આદર્શ સ્થાન બનાવે છે. બીજું વિધાન છે કે તેમના મીઠા સંવેદનશીલ મૂળ દરિયાઈ પાણીને ફિલ્ટર કરે છે, જે દરિયાકાંઠાની જમીનોને મીઠા પાણીના જળચર ઉછેર વિસ્તારોમાં રૂપાંતરિત કરવામાં મેંગ્રોવ્સની મુખ્ય ભૂમિકા ભજવે છે. ત્રીજું વિધાન કે ભરતીના મોજાનો સામનો કરીને અને બાયોમાસ સંસાધનો પૂરા પાડીને મેંગ્રોવ્સ ગ્રામીણ સમુદાયો માટે કુદરતી બાયોકુલ્ડ આજીવિકાના આધાર બંને તરીકે સેવા આપે છે. તો આપણો કરેક્ટ આન્સર શું બનશે? ફક્ત ત્રીજા નંબરનું જે વિધાન જે છે, શું પૂછ્યું છે કે શ્રેષ્ઠ તર્ક સમજાવે છે? તો માત્ર ત્રીજું વિધાન જે છે તે શ્રેષ્ઠ તર્કને સમજાવે છે. ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચોથું છે વિજિંજમ પોર્ટ, બરાબર. વિજિંજમ પોર્ટ કઈ જગ્યાએ આવ્યું મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિજિંજમ પોર્ટનો પ્રશ્ન પણ આપણે મૂકેલો છે કરંટમાં કે વિજિંજમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદર ભારતના દરિયાઈ વેપાર અને લોજિસ્ટિક નીતિમાં માળખાકીય પરિવર્તન કેવી રીતે દર્શાવે છે?
તો આપણો કરેક્ટ આન્સર અહીંયા જોઈશું એ પહેલા વિધાન વાંચી લઈએ કે દરિયાકાંઠાના શિપિંગ પર નિર્ભરતા ઘટાડવી તો સાચું છે ને ભાઈ, નિર્ભરતા ઘટાડવાની છે અને વિદેશી સહયોગની જરૂરિયાતને દૂર કરવી, ખાસ કરીને સ્થાનિક કાર્ગો હબ તરીકે વિકસાવવું. આ પહેલું વિધાન કેવું બનશે તમારું? દરિયાકાંઠાના શિપિંગ ઉપર નિર્ભરતા ઘટાડવી, બરોબર. બીજું છે પરિવર્તન કેવી રીતે લોજિસ્ટિક નીતિમાં માળખાકીય પરિવર્તન. બીજું વિધાન દરિયાઈ વારસાના સ્થળ તરીકે કેરળની ઓળખ વધારવા માટે મુખ્યત્વે પેસેન્જર ક્રૂઝ પર્યટન હેરિટેજ શિપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિદેશી ટ્રાન્સશિપમેન્ટ બંદરો પર નિર્ભરતા ઘટાડવા, આવક જાળવી રાખવા અને પ્રાદેશિક દરિયાઈ વેપારમાં ભારતને ફરીથી સ્થાપિત કરવા. આ ત્રીજું વિધાન આપણું કરેક્ટ આન્સર છે, બરોબર. ત્રીજું વિધાન જે છે તે આપણું રાઈટ છે. ત્રીજું વિધાન જે છે તે આપણું આગળ વાંચવાની જરૂરત જ નથી, રાઈટ છે. ભારત દેશનું પ્રથમ અહીંયા લખેલું છે ટ્રાન્સશિપમેન્ટ બંદર છે. ભારત દેશનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ બંદર છે વિજિંગજામ પોર્ટ. ચલો આગળ. 35મો પ્રશ્ન કે નીચેની માહિતીના આધારે ભારતીય ઉપખંડની નદીને ઓળખવાની છે. ભારતની ઉપખંડની નદી. હવે અહીંયા આપેલા આ 3 વિધાન છે ને, અહીંયા નદી આપેલી છે. આ 3 વિધાન વાંચવાના અને નદી ઓળખવાની. તેની પાસે એક પૂર્વવર્તી ડ્રેનેજ સિસ્ટમ છે. તે 3 દેશોમાંથી વહે છે. તે તિબેટિયન ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે અને સિંચાઈ માટે એક મહત્વપૂર્ણ નદી છે. તો તેની પાસે એક પૂર્વવર્તી ડ્રેનેજ સિસ્ટમ છે. આપણે વાંચ્યું હતું કઈ જગ્યાએ? તો સાહેબ વાંચ્યું હતું સતલજ નદીની અંદર. કઈ જગ્યાએ વાંચ્યું હતું? સતલજ નદીની અંદર વાંચ્યું હતું. તો બીજા કોઈ વિધાન વાંચવાની જરૂરત નથી. આપણો કરેક્ટ આન્સર સી છે. 36મો પ્રશ્ન છે કે ભારતીય રાજ્યોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી? સાચું છે અથવા નથી? પહેલું છે કે ઉત્તર પ્રદેશ અન્ય ભારતીય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ સરહદ ધરાવે છે. બધા ભારતીય રાજ્યોમાં રાજસ્થાન સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. સિક્કિમ એકમાત્ર રાજ્ય છે જે ફક્ત એક અન્ય ભારતીય રાજ્ય સાથે તેની સરહદ ધરાવે છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 2 અને 3. આપણો કરેક્ટ આન્સર શું આવશે? 2 અને 3. 37મો પ્રશ્ન મંગોલિયાથી નાગાલેન્ડના દોયાગ તળાવમાં અમૂર ફાલ્કન્સના વાર્ષિક આગમન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે દર્શાવે છે કે સ્થાનિક સંરક્ષણ પ્રયાસો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારા પક્ષીઓના આગમન અને સંરક્ષણમાં કેટલો ફાળો આપી શકે. બીજું વિધાન, તે સ્થળાંતર કરનારા પક્ષીઓને તેમના વિશ્રામ સ્થળોએ પાછા ફરવા માટે માર્ગદર્શન આપી અદ્યતન ટ્રેકિંગ તકનીકોની વૈશ્વિક સફળતા પર પ્રકાશ પાડે છે. અને ત્રીજું વિધાન છે તેનું કે તે પુષ્ટિ કરે છે કે અનુકૂળ નિવાસ સ્થાનમાં ફેરફારને કારણે અમૂર ફાલ્કન્સ, શું નામ છે? અમૂર ફાલ્કન્સ ભારતમાં કાયમી નિવાસ માટે પોતાને અનુકૂળ થયા છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? કે પહેલું વિધાન જે છે, પહેલું વિધાન એ જ આપણું કરેક્ટ છે, બરાબર. પહેલું વિધાન જે છે તે જ આપણું કરેક્ટ આન્સર છે. 38મો પ્રશ્ન કે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર NMSE નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળ રેઇન ફેડ એરિયા ડેવલપમેન્ટ RAD રેઇન ફેડ એરિયા ડેવલપમેન્ટ પહેલના ઉદ્દેશ્યો નીચેનામાંથી કયા? બરોબર. તો વરસાદી વિસ્તારોમાં મોનોકલ્ચરને પ્રોત્સાહન આપવું આ તેનો ઉદ્દેશ્ય છે. સિંચાઈવાળા વિસ્તારોમાં ચોખાની ખેતી વધારવી, ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ IFS દ્વારા ઉત્પાદકતા વધારવા અને આબોહવામાં જોખમો ઘટાડવા. વિધાન સાચું શું છે? તો ત્રીજો વિધાન જે છે તે આને મેચ કરે છે કે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળ રેઇન ફેડ એરિયા ડેવલપમેન્ટ પહેલના ઉદ્દેશ કયું છે? તો ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ દ્વારા ઉત્પાદકતા વધારવા અને આબોહવામાં જોખમો ઘટાડવા. ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. 39મો પ્રશ્ન છે કયો? તો કે સાહેબ 39મો પ્રશ્ન છે આપણી પાસે કે વૈશ્વિક કાપડ ઉદ્યોગમાં એરી સિલ્ક માટે ઓઇકોટેક્સ પ્રમાણપત્ર મેળવવાના સૌથી મહત્વપૂર્ણ પરિણામો નીચેનામાંથી કયા સિલ્ક માટે? એરી સિલ્ક. તો તે ભારતીય નિકાસકારોને રસાયણ મુક્ત ઉત્પાદનોનો પસંદ કરતા ઉચ્ચ કક્ષાના બજારોમાં સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે. તે પુષ્ટિ કરે છે, ચોખવટ કરે છે કે એરી સિલ્ક આંતરરાષ્ટ્રીય સલામતી, પર્યાવરણીય અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે જેથી તે પ્રીમિયમ ઇકો સભાન બજારોમાં પ્રવેશ કરી શકે છે. તો આપણો કરેક્ટ આન્સર શું છે? 1 અને બંને. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો આન્સર છે? સી નંબરનો જે ઓપ્શન જે છે તે આપણો અહીંયા કરેક્ટ આન્સર બને છે.
ચલો 40મો પ્રશ્ન વાંચીએ. 40મો પ્રશ્ન લખેલો છે કે નીચેનામાંથી કયા દેશના જહાજો જે છે તેને હોર્મુઝ, બરાબર, હિન્દ મહાસાગર સુધી પહોંચવા માટે હોર્મુઝની સ્ટેટ પાર કરવી ફરજિયાત છે, કરવી જ પડે છે? નીચેનામાંથી કયા દેશોના જહાજો જે છે તેને હિન્દ મહાસાગર સુધી પહોંચવા માટે હોર્મુઝની સ્ટેટ પસાર કરવી પડે? તો આપણો કરેક્ટ આન્સર અહીંયા શું આવશે? એક તો બહેરીન છે. કયું છે? એક તો બહેરીન છે અને ત્રીજા નંબરે છે કતર. તો આપણો કરેક્ટ આન્સર આવશે 1 અને 3. બરાબર, સિરિયા અને ઇજિપ્ત નહીં આવે. આપણો કરેક્ટ એ બેને પાર નથી કરવાની, પેલા બંનેને પાર કરવાની છે. ચલો 41, યાદી 1 અને યાદી 2 ને મેચ કરો. યાદી 1 માં આપેલું છે ઇન્ટરપોલ નોટિસ અને યાદી 2 તેનું વર્ણન કરે છે. યાદી 1 છે ઇન્ટરપોલની નોટિસ અને યાદી 2 વર્ણન કરે છે. અહીંયા સિલ્વર નોટિસ છે તો અજાણ્યા મૃતદેહો વિશે માહિતી. બ્લુ નોટિસ ફોજદારી તપાસના સંદર્ભમાં વ્યક્તિની ઓળખ કરવાની, સ્થાન અથવા પ્રવૃત્તિઓ વિશે વધારાની માહિતી એકત્ર કરવી. બ્લેક નોટિસ કે વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે ચેતવણી, જ્યાં તે વ્યક્તિને જાહેર સલામતી માટે સંભવિત ખતરો માનવામાં આવે છે. અને ચોથું ગ્રીન નોટિસ તો ગુનાહિત સંપત્તિઓની ઓળખ અને સ્થાન શોધવું. તો એની અંદર 4 આવશે કે સિલ્વર નોટિસ જે છે તેની સાથે આ ચોથું મેચ થશે સિલ્વર નોટિસ સાથે. ગુનાહિત સંપત્તિઓની ઓળખ અને સ્થાન શોધવું. બ્લુ નોટિસ માટે 2 આ મેચ જ થયેલું છે. પછી લખે છે બ્લેક નોટિસ તો એમાં આવશે 1, બ્લેક નોટિસમાં 1 આવશે અને બચ્યું શું? ડી માં 3, વ્યક્તિની ગુનાહિત. ગ્રીન નોટિસ વ્યક્તિની ગુનાહિત. તો આ રીતે અહીંયા જોડકું બને છે. કયો બનશે તમારો પ્રશ્ન? તો સી નંબરનો ઓપ્શન તમારો પ્રશ્ન બનશે. સી નંબરનો ઓપ્શન તમારો પ્રશ્ન બનશે. 42, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની સંસ્થાઓનું પ્લેટફોર્મ નિરંતર, એનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ એપ્લિકેશન ઓફ નેચરલ રિસોર્સિસ ટુ ટ્રાન્સફોર્મ, એડેપ્ટ એન્ડ બિલ્ડ રેઝિલિયન્સ. સંદર્ભમાં વિધાન તપાસવાના છે. ઇકોસિસ્ટમ સર્વે એન્ડ એનાલિસિસ આ પ્લેટફોર્મ હેઠળ એક વર્ટિકલ છે જેમાં બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા કલકત્તાથી તેનું મુખ્ય સંસ્થા છે. રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ આ પ્લેટફોર્મ હેઠળ એક વર્ટિકલ છે જેમાં મુખ્ય સંસ્થા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી છે. ત્રીજું વિધાન કે ક્ષમતા વિકાસ સપોર્ટ આ પ્લેટફોર્મની અંદર એક વર્ટિકલ છે જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ફોરેસ્ટ મેનેજમેન્ટ ભોપાલ તેની મુખ્ય સંસ્થા છે. ઉપર શું લખેલું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ એપ્લિકેશન. તો અહીંયા તમારો જવાબ શું બનશે? 1 અને 3. જવાબ શું બનશે? 1 અને 3. ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર છે. કયો? બી નંબર ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. ચલો 43મો પ્રશ્ન કે જર્મનીના ફેડરલ રિપબ્લિકના ચાન્સેલરે જાન્યુઆરી 2026 માં ભારતની મુલાકાત લીધી હતી. તો આ મુલાકાતમાં કયા પરિણામો, બરાબર, જે પરિણામો છે એના અંગે નીચેના વિધાન તપાસવાના છે કે તેમણે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને યુનિવર્સિટી ઓફ હેમ્બર્ગ વચ્ચે સમજૂતી ઉપર હસ્તાક્ષર કરે. હોકી ઇન્ડિયા અને જર્મન હોકી ફેડરેશન વચ્ચે યુવા હોકી વિકાસ પર સમજૂતી માટે કરાર થયા. ઇન્ડો પેસિફિક પર દ્વિપક્ષીય સંવાદ પદ્ધતિની સ્થાપના. ચોથું, લખનૌમાં જર્મનીના માનદ કોન્સ્યુલના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 1 અને 4. બરાબર, ઓપ્શન નંબર બી તમારો કરેક્ટ આન્સર છે. ઓપ્શન નંબર બી ઇઝ અ કરેક્ટ આન્સર. ધ્રુવ 64. હવે આ પ્રશ્ન સીધો છે કે નહીં આપણા કરંટનો? સીધો છે. ધ્રુવ 64 આ રીતના વિધાન પણ મેં મૂકેલા છે. ભાઈ ધ્રુવ એકલું મેં કરંટમાં નહોતું લખ્યું, ધ્રુવ એકલું નહોતું લખ્યું, શક્તિ વિશે પણ લખ્યું હતું. બરાબર, લગભગ 4 લખેલા હતા માઇક્રો પ્રોસેસર. કેટલા? આ માઇક્રો પ્રોસેસર ની વાત થઈ રહી છે. માઇક્રો પ્રોસેસર જે છે, બરાબર, માઇક્રો પ્રોસેસર જે છે તેની વાત થઈ રહી છે. અને મેં એક નહીં, ભારતના 4 જે છે 4 મૂકેલા હતા. પણ આ પ્રશ્ન અહીંયા છપાવવાનું કારણ શું છે? તો સમજો કે DRIV પ્રોગ્રામ હેઠળ ઉત્પાદિત 3G ચિપ છે જેનો એકંદર ઉદ્દેશ્ય ભારત માટે માઇક્રો પ્રોસેસરના ઉત્પાદનને સક્ષમ બનાવવાનો છે. બરાબર, વિક્રમ એસ વિશે પણ મેં લખેલું છે. બરાબર, વિક્રમ એસ વિશે પણ લખેલું છે. તે ભારતનું પ્રથમ સ્વદેશી 1.0 GHz 64 બીટ ડ્યુઅલ કોર માઇક્રો પ્રોસેસર છે. તો આપણો સિમ્પલ જવાબ છે યાર, સિમ્પલ જવાબ સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS એ તાજેતરમાં બોમ્બ ડિસ્પોઝલ સિસ્ટમના પરીક્ષણ અને મૂલ્યાંકન માટે એક રાષ્ટ્રીય ધોરણ રજૂ કર્યું છે. આ સિસ્ટમ અંગે નીચેનામાંથી કયું સાચું? તો આ નવું ધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 19/445 બરાબર 2025 તરીકે ઓળખવામાં આવે છે. તે વિવિધ એજન્સીઓ વચ્ચે સાધનોની આંતર કાર્યક્ષમતામાં સુધારો કરશે. તે TBRL DRDO દ્વારા રશિયાના 30મા સેન્ટ્રલ સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી વિકસાવવામાં આવ્યું. સાચું શું? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર બને છે C, 1 અને 2 બરાબર, 1 અને 2. ચલો, યુકેમાં જન્મેલા X બરાબર, X 2025માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જ્યારે એવોર્ડની જાહેરાત કરવામાં આવી ત્યારે તે એક અમેરિકન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આ X ને ઓળખાવો તો આપણે લખેલું છે ભાઈ જ્હોન ક્લાર્ક બરાબર. અંદર સિમ્પલ પ્રશ્ન છે, લખેલું છે આપણા કરંટની અંદર જ્હોન ક્લાર્ક. ચલો, 47મો ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું? તો આ ટુર્નામેન્ટમાં એક સામાન્ય શાસન માળખું છે જે 4 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ વચ્ચે ભાગીદારી સ્થાપિત કરે છે બરાબર. આ પહેલું વિધાન આપણું સાચું છે કે વર્ષના 4 ગ્રાન્ડ સ્લેમ હોય, ઓસ્ટ્રેલિયન, USA બરાબર. એવી રીતે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, USA ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ઓપન. તો 4 ગ્રાન્ડ સ્લેમ હોય, આ વિધાન આપણું સાચું બની ગયું. તે 14 વર્ષથી વધુ ઉંમરના તમામ આંતરરાષ્ટ્રીય, આ ખોટું છે. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ખેલાડી કેટલા વાઇલ્ડ કાર્ડ મેળવી શકે તેની મર્યાદા છે? કરેક્ટ આન્સર છે માત્ર 1. ઉપરનું પહેલું વિધાન આપણું સાચું છે. 48 છે કે નીચેનામાંથી કઈ જોડી સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ભારતમાં તેમના સ્થાનો માટે યોગ્ય મેળ ખાતી નથી? સેમિકન્ડક્ટર પ્લાન્ટ હમણાં ચર્ચિત છે, કોન્સ્ટેબલમાં પણ પ્રશ્ન પૂછાશે. તો CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટાર્ટ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારીમાં ગુજરાતની અંદર, ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ તો આસામની અંદર, અને અહીંયા SCL લખેલું છે, ફોક્સકોન સંયુક્ત સાહસ ઇન્ડિયા ચિપ લિમિટેડ મધ્યપ્રદેશની અંદર છે નહીં. તો C આપણો કરેક્ટ આન્સર છે. આગળ વાંચવાનું નથી, ઓડિશામાં તો છે જ બરોબર. તો મધ્યપ્રદેશમાં નથી એટલે આપણો C આન્સર. ભારતના નવા સ્વદેશી ઉચ્ચ રિઝોલ્યુશન હવામાન મોડેલ ભારત આગાહી પ્રણાલી અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેનો ઉદ્દેશ્ય પંચાયત ક્લસ્ટર સ્તરે આગાહીઓ ઉત્પન્ન કરવાનો છે. તે IIT દિલ્હી દ્વારા બનાવવામાં આવ્યું. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? તેનો ઉદ્દેશ્ય પંચાયત ક્લસ્ટર અને આગાહી કરવાનો છે. આપણો કરેક્ટ આન્સર છે માત્ર 1. બુંગ ફિલ્મ અંગે નીચેના વિધાનો ઉપર વિચાર કરો. કઈ ફિલ્મ છે બુંગ? આ ફિલ્મે તાજેતરમાં ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ એટલે કે BAFTA એવોર્ડ જીત્યો બરોબર. BAFTA એવોર્ડ જીતેલો છે બુંગ ફિલ્મે. આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મીપ્રિયા દેવી દ્વારા કરવામાં આવેલું છે અને ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ કેટેગરીમાં BAFTA એવોર્ડ જીતનાર ભારતની પ્રથમ ફિલ્મ છે. આ પણ આપણે લખેલું છે 1, 2 અને 3. આ પણ આપણે લખેલું છે, જવાબ આવશે 1, 2 અને 3. ચલો, 51મો પ્રશ્ન. 50 હતો કે 51? હા, ચલો 51. બ્લોકચેન ટેકનોલોજી ફરીથી આવી ચર્ચામાં. લાક્ષણિકતાઓના સંદર્ભમાં નીચેનામાંથી ડેટાબેઝમાં સંગ્રહિત રેકોર્ડ કોઈ પણ ફેરફારોના જોખમ વિના સંબંધિત હિસ્સેદારોને દ્રશ્યક્ષમ બનાવી શકાય. સમગ્ર ડેટાબેઝની નકલો નેટવર્ક પર બહુવિધ કોમ્પ્યુટર પર આધારિત સંગ્રહિત થાય છે જે સેકન્ડોમાં સમન્વિત થાય છે. કન્સોર્ટિયમ બ્લોકચેન એ જાહેર અને ખાનગી બ્લોકચેનનો સંકર છે જે પસંદગીયુક્ત ડેટા એક્સેસને મંજૂરી આપે છે. અને ચોથું કે ગાણિતિક એલ્ગોરિધમ કોઈ પણ ડેટા દાખલ કર્યા પછી અને મંજૂર થયા પછી તેને બદલવા અથવા કાઢી નાખવાનું અશક્ય બનાવે છે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? આ ત્રીજું જે છે એ મેચ થતું નથી લગભગ. તો આપણો કરેક્ટ આન્સર આવશે 1, 2 અને 4 બરોબર. બ્લોકચેન ની અંદર જવાબ આવશે 1, 2 અને 4. ચલો, 52મો પ્રશ્ન લઈ લઈએ ભાઈ ફટાફટ. એક ઈ-કોમર્સ રેવન્યુ મોડેલ કે જેમાં વેચનાર કિંમતો પર નિયંત્રણ ધરાવે છે પરંતુ ઉત્પાદનોને સ્ટોકમાં રાખતો નથી. ઈ-કોમર્સની વાત થઈ રહી છે અને તેના બદલે ગ્રાહકના ઓર્ડર અને શિપમેન્ટની વિગતો તૃતીય પક્ષ સપ્લાયરને ટ્રાન્સફર કરે છે જે પછી માલ સીધો ગ્રાહકને મોકલે છે. તે કહેવામાં આવે છે તો તેને ડ્રોપ શિપિંગ મોડેલ કહેવાય. શું કહેવાય? તેને ડ્રોપ શિપિંગ મોડેલ કહેવાય.
ચલો, નીચેનામાંથી કયું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નીચેનામાંથી કયું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય સમાવેશ સૂચકાંક એટલે એફઆઈ ઇન્ડેક્સ ના 3 મુખ્ય પેટા સૂચકાંકોને યોગ્ય રીતે રજૂ કરે છે? અહીંયા કયો સૂચકાંક લખેલો છે? તો નાણાકીય સમાવેશી સૂચકાંક આપણે ભણ્યા હતા, એમાં આ બધા જે છે તે દર્શાવતા નથી. એની અંદર દર્શાવે છે સી નંબરનો ઓપ્શન, પ્રવેશ, ઉપયોગ અને ગુણવત્તા. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ચલો, નીચેનામાંથી કયું ભારતના ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ પહેલના પ્રાથમિક ઉદ્દેશ્યનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? બધા ડિજિટલ કોમર્સ વ્યવહારો પર સરકારના નિયંત્રણને મંજૂરી આપવી, ખાનગી ઈ કોમર્સ કંપનીઓને બદલીને નેટવર્ક વચ્ચે આંતર કાર્યક્ષમતાને સક્ષમ કરીને મોટા ઈ કોમર્સ પ્લેટફોર્મના વર્ચસ્વને તોડવું, અને ડી બધા ઓનલાઈન વ્યવહારો માટે યુપીઆઈ આધારિત ચુકવણીઓ ફરજિયાત બનાવી. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર જે આવશે ભાઈ, તો સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બને છે. બરોબર, સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર બને છે. યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? યુપીઆઈ એક રિયલ ટાઈમ ચુકવણી સિસ્ટમ છે. વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ ચુકવણી સિસ્ટમ કઈ છે? તો ભારતની બની ગઈ છે યુપીઆઈ. પરંતુ ડિજિટલ રૂપી સોવરિન પેપર કરન્સી જેવું છે. આ પહેલી લાઈન મેચ થાય છે, બીજી લાઈન મેચ થતી નથી. યુપીઆઈ ના કિસ્સામાં અંતિમ વપરાશકર્તાઓ માટે સમાધાન તાત્કાલિક છે. અંતિમ વપરાશકર્તાઓ, કારણ કે પૈસા તરત જ ડેબિટ અથવા ક્રેડિટ થાય છે. પરંતુ ડિજિટલ રૂપીના કિસ્સામાં કોઈ સમાધાન નથી, કારણ કે વોલેટ બેલેન્સના બીજા વોલેટમાં ટ્રાન્સફર થાય છે. આમાં પણ એક લાઈન મેચ થાય છે, એક થતી નથી. યુપીઆઈ વ્યવહારો બેંકો દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે અને બેંક સ્ટેટમેન્ટમાં પ્રતિબંધિત છે. પરંતુ ડિજિટલ રૂપીના કિસ્સામાં બેંક સ્ટેટમેન્ટમાં કોઈ ડેટા રેકોર્ડ કરવામાં આવતો નથી, કારણ કે વ્યવહારો. આમાં પણ એક લાઈન ખોટી છે. અને બંને કિસ્સામાં યુપીઆઈ અને ડિજિટલ રૂપિયા જવાબદારી વપરાશકર્તાઓ અને તેમની સંબંધિત બેંકોની છે. તો ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. ડી નંબરનું વિધાન આપણું સાચું નથી તેવું કહી રહ્યા છે. તો આપણો જવાબ ડી છે કે બંને કિસ્સાઓમાં યુપીઆઈ અને ડિજિટલ રૂપિયા જવાબદારી વપરાશકર્તાઓ અને તેમની સંબંધિત બેંકોની છે. તો ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. રિયલ વર્લ્ડ એસેટ્સ ટોકનાઇઝેશન અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા? તો ટોકનાઇઝેશન અને બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની સંપત્તિઓને ડિજિટલ ટોકનમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. વાસ્તવિક દુનિયાની સંપત્તિઓનું ટોકનાઇઝેશન 24/7 એક્સેસ પ્રદાન કરે છે, જે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપે છે. 24 કલાક 7 દિવસ વાસ્તવિક દુનિયાની સંપત્તિઓનું ટોકનાઇઝેશન ભારતમાં વ્યક્તિઓ માટે ઉચ્ચ વૃદ્ધિ રોકાણ તકોની એક્સેસ પ્રદાન કરે છે. તો 1, 2 ને 3 શું જવાબ છે? 1, 2 ને 3 રિયલ વર્લ્ડ એસેટ્સ. તો જવાબ આવશે 3 ને 3. ચલો, એક બોન્ડ જેની આવકનો ઉપયોગ ફક્ત પર્યાવરણીય અને સામાજિક બંને પ્રોજેક્ટ્સના સંયોજનને ફાઇનાન્સ કરવા અથવા પુનઃનિર્ધારણ કરવા માટે થાય છે, તેને કહેવામાં આવે છે. તો તેને શું કહેવાય ભાઈ? ગ્રીન બોન્ડ ન કહેવાય. તેને કયો બોન્ડ કહેવાય? સસ્ટેનેબિલિટી બોન્ડ. કયો બોન્ડ કહેવાય? તેને કહેવાય સસ્ટેનેબિલિટી બોન્ડ. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSME ને ધિરાણ આપવામાં M1 એક્સચેન્જની ભૂમિકા અંગે નીચેનામાંથી કયું? તો M1 એક્સચેન્જ MSME ને કોલેટરલ આધારિત લોન પૂરી પાડે છે. M1 એક્સચેન્જ MSME માટે ઇનવોઇસ અને બિલ ઓફ એક્સચેન્જમાં ડિસ્કાઉન્ટિંગની સુવિધા આપે છે. M1 એક્સચેન્જ MSME માટે ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે કાર્ય કરે છે. તો આપણો જવાબ આ આવશે. બીજા નંબરનો કરેક્ટ આન્સર છે. બીજા નંબરનું જે છે તે વિધાન આપણું કરેક્ટ બને છે. ડિસ્કાઉન્ટની સુવિધા આપે છે. ચલો, 59 રાજકોષીય નીતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? કે એવી પરિસ્થિતિ જ્યાં સરકારી ખર્ચમાં વધારો ખાનગી રોકાણમાં વધારો તરફ દોરી જાય છે. એવી પરિસ્થિતિ જ્યાં સરકારી ઉધાર ઊંચા વ્યાજ દર તરફ દોરી જાય, જે ખાનગી રોકાણ ઘટાડે છે. સી, એવી પરિસ્થિતિ જ્યાં કરમાં વધારો ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારા તરફ દોરી જાય છે.
અને એવી પરિસ્થિતિ જ્યાં સરકારી ખર્ચનો એકંદર માંગ પર કોઈ પ્રભાવ પડતો નથી. તો અહીંયા કરેક્ટ આન્સર બી બને છે. કયો? બી નંબર ઓપ્શન કરેક્ટ બને છે. એવી પરિસ્થિતિ જ્યાં સરકારી ઉધાર ઊંચા વ્યાજ દર તરફ દોરી જાય છે, જે ખાનગી રોકાણ ઘટાડે છે. તો રાજકોષીય નીતિના સંદર્ભમાં ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. રેર અર્થ એલિમેન્ટ આ પણ પ્રશ્ન મેં લખેલો છે, એક આખો ફકરો બનાવેલો છે કરંટની અંદર. જાન્યુઆરી થી વિદ્યાર્થીઓને વિશ્વાસ ના આવતો હોય તો જાન્યુઆરી થી બરોબર જાન્યુઆરી 2026 બરોબર 2026 થી એપ્રિલ નું 2026 નું પેપર તમે ઉપાડો. 2026 નું આપણું કરંટ અફેર જે પણ વિદ્યાર્થીઓએ ખરીદેલું છે એની અંદર જોવો રેર અર્થ રિઝર્વ નો આખો ફકરો મૂકેલો છે ધર્મેશભાઈએ. બરોબર, રેર અર્થ એલિમેન્ટ કોને કહેવાય તેનો આખો ફકરો મૂકેલો છે. તો રેર અર્થ એલિમેન્ટ નો ઉપયોગ આધુનિક ટેકનોલોજીકલ નવીનતાઓનો વ્યાપકપણે થાય છે, જેમાં કૃત્રિમ બુદ્ધિ, રોબોટિક્સ અને અવકાશ સંશોધનનો સમાવેશ થાય. રેર અર્થ એલિમેન્ટ ખાણકામમાં ચીનનો સૌથી મોટો હિસ્સો છે. ત્યારબાદ ભારત આવે છે. ભારત સરકારે 2025માં નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય ક્રિટિકલ મિનરલ ક્ષેત્રમાં ભાઈ ભારતે છે ને આ જે રેર અર્થ રિઝર્વ છે જેને બીજા દેશમાં જતા ભારતે રોકી દીધા છે. બરોબર, આપણે હવે નિકાસ કરતા નથી, ઇમ્પોર્ટ કરતા નથી, મોકલતા નથી કોઈ જગ્યાએ. તો સ્વનિર્ભરતા માટે એક મજબૂત માળખું સ્થાપિત કરવાનો છે. અને રેર અર્થ એલિમેન્ટ 13 ધાતુઓનો સમૂહ છે. તો સાચું છું 1 અને 3 જે છે તે આપણું કરેક્ટ બને છે. માત્ર 1 અને 3, 1 અને 3 આપણું કરેક્ટ બને છે. લગભગ 17 ધાતુઓનો સમૂહ છે, 13 નહીં. ઉડ્ડયન ક્ષેત્રમાં વીમા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એવિએશન હલ ઇન્સ્યોરન્સ હેઠળ ભૌતિક વિમાન તેના એરફ્રેમ, બોડી, એન્જિન અને ઓનબોર્ડ સાધનો સહિત આવરી લેવામાં આવે છે. ભારત સહિત 130 થી વધુ દેશો દ્વારા 1999માં અપનાવવામાં આવેલા મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ એરલાઇન દરેક મૃત મુસાફરના પરિવાર નોમિનીને વળતર આપવા માટે સખત રીતે જવાબદાર છે, પરિવારની એરલાઇનની ભૂલ સાબિત કરવાની જરૂર વગર. તો અહીંયા આ બંને વિધાન આપણા સી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે. બરોબર, સી નંબર કમ્પ્લીટ બને છે. ચલો, ક્રાઉડ ફંડિંગ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું? તો ક્રાઉડ ફંડિંગ એ ચોક્કસ પ્રોજેક્ટ માટે વેબ આધારિત પ્લેટફોર્મ અથવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા બહુવિધ રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા છે. નાના અને મધ્યમ ઉદ્યોગો કઠોર પ્રક્રિયાઓમાંથી પસાર થયા વિના ઓછા ખર્ચે મૂડી એકત્ર કરી શકે. તો કરેક્ટ આન્સર શું આવશે? ક્રાઉડ ફંડિંગ ના સંદર્ભમાં સી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે. સી નંબરનો ઓપ્શન કરેક્ટ આન્સર છે. 63મો પ્રશ્ન છે કે ભારતમાં વિવિધ સમિતિઓના સંદર્ભમાં નીચેના વિધાન તપાસો. તો નંબર સમિતિ ઉદ્દેશ્ય સંગઠન જે હેઠળ તેની રચના કરવામાં આવી. લખે છે કે આર.એન. મલ્હોત્રા સમિતિની રચના શેના માટે થઈ હતી? તો ભારતમાં વીમા ક્ષેત્રમાં વ્યાપક સુધારા, ભારતીય વીમા નિયમનકારી વિકાસ સત્તામંડળ માટે થઈ હતી. એલ.સી. ગુપ્તા સમિતિની રચના ભારતમાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ રજૂઆત માટે એક માળખું રોડમેપ ઘડવું, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર. ઉર્જિત પટેલ તો હાઉસિંગ સેક્ટરને બેંક ધિરાણ સુધારવા માટે એક માળખું ઘડવું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને વાય.એચ. માલેગમ સમિતિ તો ભારતમાં માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રમાં સુધારા માટે એક માળખું ઘડવું. કરેક્ટ આન્સર આવશે ડી નંબરનો ઓપ્શન 2 અને 4. ઉર્જિત પટેલ સમિતિની રચના શેના માટે થઈ હતી? મોનેટરી પોલિસી કમિટી. બરોબર, મોનેટરી પોલિસી કમિટી કોના કારણે આવી હતી? તો ઉર્જિત પટેલ. અહીંયા જવાબ કયો આવશે? ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? ડી નંબરનો ઓપ્શન. મોનેટરી પોલિસી કમિટીની રચના થઈ હતી ઉર્જિત પટેલના સમયમાં. 64. ભારતમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ સંબંધિત નીચેના. તો એનબીએફસી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ડિમાન્ડ ડિપોઝિટ સ્વીકારી શકતી નથી. ભારતમાં કાર્યરત તમામ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની રિઝર્વ બેંક સાથે નોંધાયેલા હોવા જોઈએ. ત્રીજું, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ચૂકવણી અને સમાધાન પ્રણાલીનો ભાગ છે અને પોતાના પર દોરેલો એક જારી કરી શકે છે. અને 4, ડિપોઝિટ લેતી આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા આવરી લેવામાં આવતી નથી. તો જવાબ શું આવશે? 1 અને 4. જવાબ શું આવશે? 1 અને 4. 1 અને 4. બહુપરિમાણીય ગરીબી સૂચકાંક આ પણ આપણા કરંટમાં છે.
એમપીઆઈ. એમપીઆઈ ની ગણતરી એલ્કાય ફોરેસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા ગણતરી કરાયેલ એમપીઆઈ માં કુલ 12 સૂચકાંક છે. માતાનું સ્વાસ્થ્ય અને બેંક ખાતા એ નીતિ આયોગના એમપીઆઈ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી એમપીઆઈ વચ્ચે સામાન્ય સૂચકાંકો છે. તો અહીંયા કરેક્ટ આન્સર છે 1 અને 2. કયો છે આપણો કરેક્ટ આન્સર? 1 અને 2. નીચેનામાંથી કયું વિધાન આનુવંશિક દવાના સંદર્ભમાં સાચું છે? આનુવંશિક દવા, તો આનુવંશિક દવા રોગ માટે જવાબદાર ખામીયુક્ત જનીનોને સુધારે છે અથવા તેની ભરપાઈ કરે છે. આનુવંશિક દવામાં એન્જિનિયર્ડ વાયરસ અને લિપિડ નેનો પાર્ટિકલ્સનો ઉપયોગ વાહક તરીકે થાય છે અને આનુવંશિક દવા સમગ્ર ડીએનએ ક્રમમાં ફેરફાર કરે છે. તો 1 અને 2 આપણો જવાબ બનશે સી. જવાબ કયો બનશે? જવાબ બનશે આપણો સી બનશે. કયો બનશે? સી. મશીન લર્નિંગમાં વપરાતા લાર્જ લેંગ્વેજ મોડેલ, આ પ્રશ્ન પણ હું સ્ક્રીનશોટ મૂકીશ, આપણા કરંટમાં કમ્પ્લીટ છે. લાર્જ લેંગ્વેજ મોડેલ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આગામી સંભવિત શબ્દોને સંભાવનાઓ સોંપે છે અને પછી સૌથી વધુ સંભાવના ધરાવતો શબ્દ પસંદ કરે છે. લાર્જ લેંગ્વેજ મોડેલ. લાર્જ લેંગ્વેજ મોડેલ આગાહી ભૂલોને ઘટાડવા માટે ગાણિતિક ઓપ્ટિમાઇઝેશન દ્વારા ડેટા પર પ્રક્રિયા કરે છે અને લાર્જ લેંગ્વેજ મોડેલ નિષ્પક્ષ આઉટપુટ ઉત્પન્ન કરે છે. તો કરેક્ટ શું બનશે તમારું? 1 અને 2. કયું બનશે? 1 અને 2. બી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર. બરાબર, સાચું પૂછે છે. બી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર. સ્ટીલ્થ ટેકનોલોજી, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સ્ટીલ્થ ઓબ્જેક્ટ્સમાં ખૂબ જ નાનો રડાર ક્રોસ સેક્શન હોય છે અને રડાર શોષક સામગ્રીથી કોટેડ હોય છે. 2. ચોક્કસ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરીને સ્ટીલ્થ ઓબ્જેક્ટ શોધી શકાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના શેપ્ડ રિંગને વધારવા માટે સ્ટીલ્થ ઓબ્જેક્ટ્સ મેટામેટિરિયલ્સ થી કોટેડ હોય છે. તો આપણું કરેક્ટ આન્સર શું આવશે? આમાં પણ આવશે 1 અને 2. શું આવશે? આની અંદર પણ આવશે 1 અને 2. આધુનિક વિમાનમાં વપરાતા બ્લેક બોક્સ અંગેની, બ્લેક બોક્સ વિશેનું છે. બ્લેક બોક્સ વિશે કયું સાચું છે? તો પાણીની અંદર તેમની શોધને સરળ બનાવવા માટે તેઓ એક બીકનથી સજ્જ છે જે લાલ પ્રકાશના પલ્સ બહાર કાઢે છે. તો ભાઈ પાણીની અંદર નથી, આ પ્લેનની અંદર છે. બરોબર, બ્લેક બોક્સની વાત થઈ રહી છે. તેઓ કોકપિટ અવાજ અને ફ્લાઇટ ડેટાનો રેકોર્ડ કરે છે. સાચું છે. તેમના મેમરી યુનિટ અને સ્ટેનલેસ સ્ટીલ અથવા ટાઇટેનિયમથી બનેલા હોય છે. તો આ પણ સાચું છે. હમણાં જ આ મુદ્દો ચર્ચામાં હતો, અમદાવાદ પ્લેન ક્રેશ થયું એની અંદર આ મુદ્દો સૌથી વધુ ચર્ચામાં હતો, બ્લેક બોક્સ. બરાબર, ચલો. ગ્રીન હાઇડ્રોજન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ માટે કુદરતી ગેસ રિફોર્મિંગ માંથી મેળવવામાં આવતો ડિકાર્બોનાઇઝ્ડ હાઇડ્રોજન છે. તે નવીનીકરણીય ઉર્જામાંથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણનો ઉપયોગ કરીને ઉત્પન્ન થાય છે. 3. કે ભારતનું રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન 2030 સુધીમાં વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ બરાબર ઉત્સર્જનમાં આશરે 50 MMT ઘટાડો કરવાનો લક્ષ્ય છે. તો બી નંબરનો ઓપ્શન તમારો રાઈટ છે. બરાબર, એ આપણું રાઈટ નથી. બી નંબરનો ઓપ્શન આપણો તમારો રાઈટ બને છે. કયો રાઈટ બને છે તમારો ઓપ્શન? તો બી નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ અહીંયા બને છે. તો વિદ્યાર્થી મિત્રો 71મો પ્રશ્ન છે આપણી પાસે કે ભારતના અવકાશ કાર્યક્રમમાં ખાનગી સંસ્થાઓની ભાગીદારી અંગે નીચેના વિધાનો ઉપર વિચાર કરો. કેવી સંસ્થાઓ? કે અવકાશ કાર્યક્રમ જે છે ભારત દેશનો, એની અંદર જે ખાનગી સંસ્થાઓની જે ભાગીદારી છે એના ઉપર આપણને વિચાર કરવાનો છે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, એટલે કે એને ઇન સ્પેસ કહેવામાં આવે છે. એ ખાનગી સંસ્થાઓની ભાગીદારીને સરળ બનાવવા માટે રચાયેલી એક સ્વાગત એજન્સી છે. બીજું કે અગ્નિકુલ કોસ્મોસે 3D પ્રિન્ટર રોકેટ એન્જિનનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ ફ્લાઇટ શરૂ કરી. ત્રીજું, સ્કાયરૂટ એરોસ્પેસે જીએસએલવી માટે પ્રવાહી બળતણ વિકસાવ્યું છે. ભાઈ કમ્પ્લીટલી આ પ્રશ્ન પણ આપણો મૂકેલો છે. આની અંદર ખાલી આ એક જ સાચું છે. અગ્નિકુલ કોસ્મોસે 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન ખાલી બનાવ્યું છે અને પ્રથમ ફ્લાઇટ શરૂ કરી નથી. એટલે આટલે સુધીનું વિધાન જુઓ કેવી રીતે મેનેજ કર્યું છે અહીંયા કે અગ્નિકુલ કોસ્મોસે 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન બનાવ્યું, બરાબર, પણ અહીંયા એને ફ્લાઇટ શરૂ કરી નથી. આટલે સુધી સાચું, આટલી લાઈન ખોટી. આવી રીતે જ બધા પ્રશ્નો બનાવેલા છે. જવાબ આવશે માત્ર 1.
72મો પ્રશ્ન કે ડ્રોન સ્વાર્મ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ પણ પ્રશ્ન આપણા કરંટ અફેર્સની અંદર છે કે તેઓ કમાન્ડ સેન્ટર સાથે વાતચીત કરવા માટે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડનો ઉપયોગ કરે છે. કેવી? તો ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી જે હોય એને બેન્ડનો ઉપયોગ કરે. હવે જે સ્વાર્મમાં રચાયેલા વ્યક્તિગત ડ્રોન સ્વરમાં રહેલા અન્ય ડ્રોન સાથે વાતચીત કરી શકે છે. જીપીએસ સ્પૂફિંગ આ ડ્રોન સ્વાર્મ હુમલાઓનો સામનો કરવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ટેકનિક છે. આ કરંટનો પ્રશ્ન છે, સ્વાર્મ ડ્રોનનો પ્રશ્ન છે ભારતનો. બરોબર, તો આપણો કરેક્ટ આન્સર આવશે 2 અને 3. કયો આન્સર આવશે? 2 અને 3. જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તે માનવ જીનોમ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય વસ્તીની આનુવંશિક વિવિધતાનો કેટલોગ બનાવવાનો છે. તો આમાં કયા વિધાન સાચા છે? તો તે માનવ જીનોમ પ્રોજેક્ટનો એક ભાગ છે, તો ખોટી વાત છે. આપણો કરેક્ટ આન્સર છે 2 અને 3. કયો છે? 2 અને 3. 74મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું? તો તેનો ઉદ્દેશ્ય 50 થી 1000 ભૌતિક ક્યુબિટ્સ સાથે મધ્યવર્તી સ્કેલ ક્વોન્ટમ કમ્પ્યુટર્સ વિકસાવવાનો છે. બરાબર, આપણે જોયું હતું કે ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વેલી ક્યાં બની રહી છે? તો આંધ્રપ્રદેશના અમરાવતીની અંદર. તો એવી જ રીતે ક્વોન્ટમ કમ્પ્યુટરની વાત થઈ રહી છે. તેના અમલીકરણમાં સમગ્ર ભારતમાં શૈક્ષણિક અને રાષ્ટ્રીય સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં 4 થીમેટિક હબની સ્થાપનાનો સમાવેશ થાય છે. તો અહીંયા આ બંને વિધાન આપણા અહીંયા કેવા બને છે? તો કરેક્ટ. બંને વિધાન આપણા કરેક્ટ છે. 75મો પ્રશ્ન કે ભારતના ઊંડા સમુદ્ર મિશન અંગે નીચેનામાંથી કયું સાચું છે? હવે અહીંયા વાત થઈ રહી છે ભારતનું મિશન છે, બરોબર, સમુદ્ર મિશન. મત્સ્ય કયું કહેવાય? મત્સ્ય 6000. મત્સ્ય 6000 જે મિશન છે તેની ચર્ચા થઈ રહી છે કે ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે. મત્સ્ય 6000 ઊંડા સમુદ્રમાં શોધખોળ માટે 3 લોકોને લઈ જવામાં રચાયેલ છે. સાચી વાત છે, બરાબર. અને સમુદ્રયાન આ મિશન હેઠળનો એક પ્રોજેક્ટ છે. તો 2 અને 3 સાચું છે. ઉપરનું વિધાન સાચું બનતું નથી. બરાબર, ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તેને શરૂ કરવામાં આવેલું નથી. માટે આપણો કરેક્ટ આન્સર છે 2 અને 3. શ્રી એક્સ એક વરિષ્ઠ અધિકારી રોગચાળા દરમિયાન એક મહત્વપૂર્ણ રસીકરણ કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યા હતા. કયા વ્યક્તિ? તો શ્રી એક્સ. તેમણે જોયું કે રસી વિતરણ માટે જવાબદાર ખાનગી સેવા પ્રદાતા નફો વધારવા માટે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યો હતો. સ્વાર્થી હિતોને કારણે આ બાબતને છુપાવવા માટે ભારે દબાણનો સામનો કરવા છતાં તેમણે તેમની કારકિર્દી દરમિયાન વિવિધ તાલીમના કાર્યક્રમો દરમિયાન શીખેલા જાહેર વહીવટના સિદ્ધાંતોના માર્ગદર્શન આપીને પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે આ બાબતની જાણ યોગ્ય તકેદારી અધિકારીને કરી અને નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે કરાર અટકાવ્યો. તો શ્રી એક્સ ના કાર્યો દ્વારા જાહેર વહીવટના નીચેના સિદ્ધાંતોમાંથી કયા સિદ્ધાંતો સૌથી મજબૂત રીતે દર્શાવવામાં આવેલા છે? તો આ શું દર્શાવેલું છે ભાઈ? તો કે જવાબદારી દર્શાવેલી છે. શું દર્શાવેલું છે? જવાબદારી. પ્રશ્ન નંબર 77 બહુ જ મોટો છે વિદ્યાર્થી મિત્રો. આનો ફક્ત આપણે જવાબ જોઈશું, બરોબર. ચલો, બહુવંશીય જિલ્લામાં જે આર્થિક સ્પર્ધા ઐતિહાસિક ઘણીવાર, તો આ 77મો પ્રશ્ન છે. હવે યુપીએસસી નું પેપર લખ્યું છે તે વિદ્યાર્થી મિત્રોને આ જે આપેલો છે આ ફકરો છે, બરોબર, અને આ તેના વિધાન આપેલા છે. હવે આ 4 ઓપ્શન આપેલા છે, સ્ક્રીનશોટ લઈ લો અને આ એક જ પ્રશ્નનો મને કોમેન્ટમાં જવાબ જણાવો. ચલો, આ સૌથી ટફ પ્રશ્ન હતો. આ મને કોમેન્ટની અંદર આનો જવાબ તમે મને જણાવો, બરોબર. 77મો પ્રશ્ન તમારા માટે છે, બરોબર. 77મો પ્રશ્ન તમારા માટે છે. આનો જવાબ મને તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ચલો, 78મો પ્રશ્ન કે શ્રીમતી એક્સ એક મોટા શહેરના શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત મધ્યમ સ્તરની સિવિલ સર્વિસ ઓફિસર છે. તાજેતરમાં તેઓ એક જાહેર માળખાકીય પ્રોજેક્ટ, એક નવા કોમ્યુનિટી પાર્ક માટેના કરારને મંજૂરી આપવાની પ્રક્રિયામાં સામેલ થયા હતા. મંજૂરી પ્રક્રિયા દરમિયાન તેમણે ગુપ્ત માહિતી મળી, જેમાં ખુલાસો થયો કે શોર્ટ લિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરોમાંથી એકનો ઇતિહાસ નબળી કારીગરી અને અન્ય શહેરોમાં ભ્રષ્ટાચારના આરોપોનો હતો. જોકે કાયદેસર રીતે કંઈ સાબિત થયું ન હતું. વિભાગના વડા શ્રી ભાઈ એ તેમને સલાહ આપી કે તેઓ આ માહિતી પ્રોજેક્ટ સમિતિ અથવા જનતા, બરોબર, માહિતી પ્રોજેક્ટ સમિતિ
ચલો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે લખવો હોય તો લખી દો. આનો જવાબ શું આવશે? તો એ આવશે. બરાબર. પછી મને કોમેન્ટ કરશો તમે સાહેબ આનો જવાબ શું આવશે? તો આનો જવાબ શું આવશે? આખો ફકરો વાંચવો નથી, આ ઘણો બધો લાંબો છે. પેપરની અંદર જોઈ લેજો. આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. બરાબર. ચલો હવે અહીંયા તમે જુઓ કે શ્રીમતી એક્સ વાળું છે, તો વિભાગના વડા શ્રી વાય તેમને સલાહ આપી હતી કે તેઓ માહિતી પ્રોજેક્ટ સમિતિ અથવા જનતા સમક્ષ જાહેર ન કરે, કારણ કે આમ કરવાથી પ્રોજેક્ટમાં વિલંબ થશે અને શહેરની પ્રતિષ્ઠાને નુકસાન થશે. જોકે શ્રીમતી એક્સ માનતા હતા કે આવી માહિતી છુપાવવાથી પારદર્શિતા અને જાહેર વિશ્વાસ સાથે ચેડા થશે. હવે આ ફકરો છે અને અહીંયા શ્રીમતી એક્સ નીચેના વિકલ્પોમાંથી હવે શું કરવું જોઈએ? તો પ્રોજેક્ટ સમિતિ અને જનતા સમક્ષ તાત્કાલિક માહિતી જાહેર કરવી, પ્રોજેક્ટની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે કોન્ટ્રાક્ટરને શોર્ટ લિસ્ટમાંથી દૂર કરવાની ભલામણ કરો, દેખરેખ સમિતિ સમક્ષ મર્યાદિત જાહેરાતનો પ્રસ્તાવ મૂકો જ્યારે હાલ માહિતી જાહેર જનતા પાસેથી ગુપ્ત રાખવી. તો આને એની અંદર આપણો કરેક્ટ આન્સર શું આવશે? માત્ર 3. બરાબર, માત્ર 3. ચલો હવે લખે છે કે એક્સ ભારતના બંધારણના ભાગ 3 ના અનુચ્છેદ નંબર 13 હેઠળ કાયદો શબ્દના અર્થ પર એક સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. એક્સે સ્પષ્ટ કર્યું કે ભારતના બંધારણમાં કાયદો શબ્દનો અર્થ અત્યંત વ્યાપક છે. તેમાં વટહુકમો, આદેશો અને નિયમોનો પણ સમાવેશ થાય છે. વાઈએ નિર્દેશ કર્યો કે અનુચ્છેદ નંબર 13 હેઠળ કાયદો શબ્દમાં ભારતના પ્રદેશમાં કાયદાનું બળ ધરાવતા કોઈ પણ રિવાજ અથવા ઉપયોગનો પણ સમાવેશ થાય છે. એક એવો દ્રષ્ટિકોણ જેની સાથે એક્સ અસંમત હતો. તો અહીંયા જો કાયદાના અર્થમાં એક્સ સાચો છે, જેમાં તેનો મત એવો પણ છે કે રિવાજ તે કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ નથી. વાય મત ખોટો છે, કાયદા બરોબર. આનો જવાબ તમારે લખવાનો છે ડી. શું લખવાનો છે? આનો જવાબ તમારે લખવાનો છે ડી, કે તેમના મતે ફક્ત વાય જ સાચો છે. તેમના મતે વાય જ સાચો છે. આ આપણો જવાબ બને છે. ચલો 80 ભારતના બંધારણ અંગેની નીચેના વિધાનો તપાસો કે ભારતના બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી, એવો કોઈ લેખ નથી જે સ્પષ્ટ કરે કે ભારતના બંધારણને સત્તાવાર રીતે ભારતનું બંધારણ કહેવામાં આવશે. બરોબર, આ ખોટું છે. ભારતના બંધારણમાં એવો કોઈ લેખ નથી જે સ્પષ્ટ કરે કે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 ભારત સરકાર અધિનિયમ 1935 રદ થયેલ માનવામાં આવશે. આ પણ ખોટું છે. ભારતના બંધારણમાં એવો કોઈ લેખ નથી જે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના બંધારણના અમલી તારીખથી ઉલ્લેખ કરે. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? એક પણ સાચું નથી. શું જવાબ આવશે? એક પણ સાચું નથી. 81 ભારતમાં અપંગ વ્યક્તિઓ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2018 માં ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો અપંગ વ્યક્તિઓના અધિકારો, અધિનિયમ, શિક્ષણ અને બેરોજગાર અનામતને ફરજિયાત બનાવે છે અને સુલભતા અને ભેદભાવ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારો પર કાનૂની જવાબદારીઓ મૂકે છે. બરોબર. બીજું વિધાન કે સુગમ્ય ભારત અભિયાન, સુલભ ભારત અભિયાન 3 મુખ્ય ક્ષેત્રોમાં અપંગ વ્યક્તિઓ માટે સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બિલ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન પ્રણાલી, માહિતી અને સંચાર ટેકનોલોજી. તો આ વિધાન આપણું કરેક્ટ બને છે. આપણો જવાબ શું છે? માત્ર 2. જવાબ શું આવશે? માત્ર 2. ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંબંધિત જોગવાઈઓના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ સંબંધિત જોગવાઈઓ ભારતના બંધારણની 5મી અનુસૂચિમાં સમાવિષ્ટ છે. ભારતમાં અમુક જાતિઓ ચોક્કસ આવક પર આવકવેરો ભરવામાંથી મુક્તિ મેળવવા માટે હકદાર છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે પંચાયતોમાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. તો વિધાન 2 સહિત 2 વિધાનો સાચા છે. વિધાન 2 સહિત વિધાનો 2 સાચા છે. આ આપણો કરેક્ટ આન્સર છે. વિધાન 2 સહિત 2 વિધાનો સાચા છે. આ આપણો જવાબ છે. ભારતીય સંસદમાં સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના સંદર્ભમાં તો તારાંકિત પ્રશ્નો એ છે જેના માટે સભ્ય ગૃહમાં મૌખિક જવાબ મેળવવા માટે માંગે છે. તારાંકિત પ્રશ્નો એ છે કે જેના માટે સભ્ય લેખિત જવાબ મેળવવા માંગે છે. તારાંકિત પ્રશ્નો પર કોઈ પૂરક પ્રશ્ન પૂછી શકતો નથી. ઉપરોક્ત તો આપણો કરેક્ટ આન્સર આવશે માત્ર 1 વિધાન સાચું છે કે તારાંકિત પ્રશ્નો એ છે કે જેના માટે સભ્ય ગૃહમાં મૌખિક જવાબ મેળવવા માંગે છે. 84 ભારતની સંસદની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સંદર્ભમાં વિચાર કરો. તો આ સમિતિના સભ્યો સંસદના બંને ગૃહોમાંથી ચૂંટાયેલા હોવા છતાં સમિતિના અધ્યક્ષની નિમણૂક રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે.
બરાબર. 20 સભ્યો, ભાઈ આ જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નિયુક્તિ લગભગ રાષ્ટ્રપતિ કરે, બરોબર. રાજ્યસભાના અધ્યક્ષ નિયુક્તિ નથી કરતા, લગભગ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. 20 સભ્યો રાજ્યસભા દ્વારા અને 10 સભ્યો લોકસભા દ્વારા ચૂંટાયેલા હોય છે. 3 સામાજિક ન્યાય અને સશક્તિકરણના કેન્દ્રીય મંત્રી સિવાય કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્ય બનવા માટે લાયક નથી. અને 4 સભ્યો તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી 2 વર્ષના નિશ્ચિત સમયગાળા માટે ચૂંટાય છે. તો આની અંદર જવાબ શું આવશે? તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી એકેય વિધાન સાચું નથી. ઓપ્શન ડી, બરાબર. એક પણ વિધાન સાચું નથી. 85 ભારતના મિશન સુદર્શન ચક્રના સંદર્ભમાં વિધાનો તપાસો કે તેનો ઉદ્દેશ્ય ભારતમાં હવાઈ સંરક્ષણ, બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ અને હવાઈ આક્રમણ ક્ષમતાઓને વધારવાનો છે. આ મિશન ઝડપી, આ સાચું છે, બરોબર. આ મિશન ઝડપી, ચોક્કસ અને શક્તિશાળી સંરક્ષણ પ્રતિભાવો વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે, જેનાથી ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને મજબૂત બનાવવામાં આવશે. આ પણ સાચું છે. અને આ મિશનનો એક ઉદ્દેશ્ય 2035 સુધીમાં ભારતના તમામ જાહેર સ્થળોને વિસ્તૃત રાષ્ટ્રવ્યાપી સુરક્ષા કવચથી આવરી લેવા છે. તો જવાબ શું આવશે આપણો? 1, 2 અને 3. જવાબ શું આવશે? 1, 2 અને 3. 86 ભારતના પાડોશી દેશો સાથે જોડતી નદી પુલો અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તો ફેની નદી ઉપર બનેલો મૈત્રી સેતુ ભારતના રામગઢને બાંગ્લાદેશના સબરૂમ સાથે જોડે છે. જુલાઘાટ સસ્પેન્શન બ્રિજ ભારતને મ્યાનમાર સાથે જોડે છે. મેચી પુલ તેના એપ્રોચ રોડ ભારતમાંથી પાણીની ટાંકી બાયપાસને નેપાળ કાકરવિટ્ટા સાથે જોડે છે. તો અહીંયા જવાબ શું આવશે? તો ત્રીજું જે છે, ત્રીજું એ લગભગ સાચું બને છે. કયું? ત્રીજું. ત્રીજું વિધાન આપણા માટે સાચું છે. 87 ભારતીય નાગરિક સેવા સંહિતા BNSS 2023 હેઠળ 0 FIR અંગે કયું વિધાન સાચું છે? તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં 0 FIR નોંધી શકાય છે, ભલે તે પોલીસ સ્ટેશનના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રની બહાર હોય, બરોબર. જે પોલીસ સ્ટેશનમાં 0 FIR નોંધાઈ હોય તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સમક્ષ અધિકારીની પરવાનગીથી પ્રારંભિક તપાસ શરૂ કરી શકાશે. 0 FIR હેઠળ માહિતી આપનાર માટે ઇલેક્ટ્રોનિક રીતે માહિતી સબમિટ કરવી ફરજિયાત છે. તો આપણે ફક્ત 2, બરાબર. જવાબ શું આવશે? ફક્ત 2. રેડી? ફક્ત 2. ભારત સરકાર હેઠળના સંગઠનોના સંદર્ભમાં સંગઠન કાર્ય કેન્દ્રીય મંત્રાલયનું નિયંત્રણ સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો CEIB, વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે સંકલન એટલે કે ગૃહ મંત્રાલય, ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય, જટિલ કોર્પોરેટ છેતરપિંડીની તપાસ નાણાં મંત્રાલય અંતર્ગત, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI, જાહેર જીવનમાં મૂલ્યોનું જતન કરવું, રાષ્ટ્રીય અર્થતંત્રનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવું, કર્મચારી જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય અંતર્ગત આવે છે. ઉપરોક્તમાંથી કેટલી લાઈનમાં વિધાન યોગ્ય રીતે મેળ ખાય છે? તો આપણું મેળ ખાય છે ફક્ત 1. ફક્ત 1 મેળ ખાય છે. જવાબ આવશે 1, બરાબર. બીજા મેળ ખાતા નથી. સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો CEIB, વિવિધ કાયદા અમલીકરણ એજન્સી વચ્ચે સંકલન ગૃહ મંત્રાલય, બાકી મેળ ખાતા નથી. ચલો, નીચેનામાંથી કયા આંતરરાષ્ટ્રીય સંમેલનોને ભારત દ્વારા બહાલી આપવામાં આવી નથી? બહાલી આપવામાં આવી નથી, બરોબર. તો રોજગાર નીતિ સંમેલન, બળજબરીથી મજૂરી સંમેલન, નાબૂદ, બધા સ્થળાંતરિત કામદારો અને તેમના પરિવારના સભ્યોના અધિકારોના રક્ષણ પર આંતરરાષ્ટ્રીય સંમેલન. 4 યુદ્ધના સમયમાં નાગરિક વ્યક્તિઓના રક્ષણ માટે જીનીવા સંમેલન અને રાજ્ય વિહીનતા ઘટાડવા પર સંમેલન. તો આટલાને બહાલી આપેલી છે. ઉપર શું લખેલું છે? બહાલી આપી નથી. 3, 4 અને 5 શું લખેલું છે? બહાલી આપી નથી. તો આપણો જવાબ આવશે 3, 4, 5. નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ 2026 વિચાર કરો. તો સમિટનું બૌદ્ધિક માળખું 3 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હતું: લોકો, આયોજન અને પ્રગતિ. સમિટની પ્રસ્તાવનામાં AI સંસાધનો લોકશાહીકરણ પર ભાર મૂકવામાં આવ્યો, જેમાં સ્થાનિક રીતે સંબંધિત નવીનતાને ટેકો આપવામાં અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરતી વખતે AI ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે AI ના લોકશાહી પ્રસાર માટેના ચાર્ટરને બંધનકર્તા માળખા તરીકે માન્યતા આપવામાં આવી. 3 AI અસર પર નવી દિલ્હી ઘોષણા 7 સ્તંભોની આસપાસ રચાયેલ હતી, જેમાં સામાજિક સશક્તિકરણ માટે એક્સેસ, વિજ્ઞાન માટે AI અને સુરક્ષિત અને વિશ્વસનીય AI નો સમાવેશ થાય છે. તો કરેક્ટ આન્સર આવશે 3. કયો આવશે? કરેક્ટ આન્સર આવશે 3.
નીચેનામાંથી કયો કનેક્ટિવિટી પ્રોજેક્ટ ભારત અને આસિયાન સભ્ય દેશો વચ્ચેના સહયોગનો ભાગ છે? તો કાલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ, આઈએમટી ત્રિપક્ષીય હાઈવે, અગરતલા ઓખરા લાઈન. તો આપણો કરેક્ટ આન્સર આવશે 1 અને 2. શું જવાબ આવશે? 1 અને 2. યાદી 1 ને 2 સાથે મેચ કરો, કોડનો ઉપયોગ કરો, જવાબ આપો. ભારત દ્વારા સમર્થિત પ્રોજેક્ટ અને સામે દેશ છે. આ દેશ અહીંયાથી આ બાજુ આવશે. આ દેશ માંગદેચુ હાઇડ્રોલિક પ્રોજેક્ટ માલદીવ લખેલું છે. સ્ટોર પેલેસનું પુનઃસ્થાપન અફઘાનિસ્તાન, ડિકોયામાં જિલ્લા હોસ્પિટલ ભૂટાન, સુરક્ષા અને કાયદા અમલીકરણ અભ્યાસ સંસ્થા શ્રીલંકા. કોડ આપેલો છે તો એની અંદર 3 આવશે. આ માંગદેચુ હાઇડ્રોલિક પ્રોજેક્ટ તો ભૂતાનની અંદર, બરોબર છે. પછી બી ની અંદર સ્ટોર પેલેસનું પુનઃસ્થાન તો અફઘાનિસ્તાન આવશે. ત્યાર પછી સી ની અંદર આવશે ડિકોયામાં જિલ્લા હોસ્પિટલ તો શ્રીલંકા આવશે. અને સુરક્ષા અને કાયદા અમલીકરણમાં અભ્યાસ સંસ્થા તો માલદીવ. તો ઓપ્શન કયો બનશે તમારો? A3, B2, C4 અને D1. 92 ની અંદર જવાબ આવશે B. 93 નીચેનામાંથી કયું સંરક્ષણ હાર્ડવેર ભારતમાં બનાવવામાં આવે છે? તો અહીંયા જુઓ, આ બંને તો આપણને ખબર જ છે, આ બનાવવામાં નથી આવતું. તો તમારો જવાબ શું આવશે? A નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. બરોબર, A નંબરનો ઓપ્શન તમારો કરેક્ટ આન્સર છે. બહુપક્ષીય સહકાર મંચ સંદર્ભમાં નીચેના વિધાન તપાસો. તો કોલંબો પ્રક્રિયા એક પ્રાદેશિક પરામર્શ પ્રક્રિયા છે જેમાં સભ્ય રાષ્ટ્રો સર્વસંમતિથી બંધન કરતા નિર્ણય લે છે. અબુધાબી સંવાદ એશિયન દેશો વચ્ચે સ્વૈચ્છિક બિન બંધન કરતા પરામર્શ પ્રક્રિયા છે જે શ્રમ માટે મૂળ અને ગંતવ્ય સ્થાન ધરાવે છે, જેથી કરાર આધારિત શ્રમ ગતિશીલતા પર પ્રાદેશિક સહયોગને સરળ બનાવી શકાય. ત્રીજું વિધાન કે ભૂતપૂર્વ યુએન સેક્રેટરી જનરલના પ્રસ્તાવ પર બનાવવામાં આવેલ ગ્લોબલ ફોરમ ફોર માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ એક સ્વૈચ્છિક ફોરમ છે જેના નિર્ણયો સ્વભાવે બિન બંધન કરતા છે. તો 2 અને 3. બરાબર, 2 અને 3 ઉપરનું કોલંબો પ્રક્રિયા વાળું પરામર્શ પ્રક્રિયા જેમાં સભ્ય રાષ્ટ્રો સર્વસંમત બંધન કરતા નિર્ણય લે છે. તો આપણો જવાબ શું આવશે? C, 2 અને 3. ચલો, નીચેના સંયુક્ત રાષ્ટ્ર સંગઠનોના એજન્સીઓનો વિચાર કરો. તો વિશ્વ ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન ફંડ, UNFC, શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર UNCCC, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન WTO. હવે લખી છે ઉપરોક્તમાંથી કેટલાને 2 વાર નોબેલ પુરસ્કાર મળેલો છે? તો વિશ્વ ખાદ્ય કાર્યક્રમ જે છે એના સિવાય કોઈને મળેલો નથી. 1 નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો? તો 1 નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમને 2 વખત નોબેલ મળેલો છે. કયો મળેલો છે ભાઈ? નોબેલ. ક્લિયર? ચલો, યાદી 1 ને 2 સાથે મેચ કરવાની છે. UNMIL, MINURCAT, MINUSTH અને UN મિસેટ. તો આને જોઈન કરવાનું છે. UN પીસ કીપિંગ ઓપરેશન લખેલા છે. પીસ કીપિંગ શાંતિ ઓપરેશન લખેલા છે. યાદી 2 નો તેનો કાર્યકાળ લખેલો છે. બરોબર, અહીંયા સીધો તમને જવાબ કહીશ કારણ કે આ પ્રશ્નની અંદર ઊંડો હું પણ ઉતરેલો નથી. આનો જવાબ B આવે છે. બરોબર, આનો જવાબ શું આવશે? તો UNMIL તો 3 એટલે જવાબ આવશે B. 96 ની અંદર જવાબ શું આવશે? B. હવે અહીંયા બીમસ્ટેક નું આપણે જોઈએ કે બીમસ્ટેક નું વડું મથક પૂછે, બીમસ્ટેક ના સભ્યો પૂછે. અહીંયા ઊંધું છે કે યાદી 1 ને 2 સાથે મેચ કરો અને કોડનો ઉપયોગ કરો. યાદી બીમસ્ટેક કેન્દ્રો આપેલા છે અને યાદી 2 સ્થાન આપેલા છે. બીમસ્ટેક સાંસ્કૃતિક ઉદ્યોગ વેધશાળા ક્યાં આવી? નોઈડામાં. બીમસ્ટેક ઉર્જા કેન્દ્ર ક્યાં આવ્યું? બેંગલુરુમાં. બીમસ્ટેક હવામાન અને આબોહવા કેન્દ્ર ક્યાં આવ્યું? કોલંબોમાં. અને બીમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધા ક્યાં આવી? થિમ્ફુમાં. હવે બીમસ્ટેક એટલે શું? તો બી ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટર ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન, જેને કહેવામાં આવે છે બીમસ્ટેક. તો આની અંદર આપણે શું કરીશું ભાઈ? તો એની અંદર 4 આવશે. બીમસ્ટેક સાંસ્કૃતિક ઔદ્યોગિક વેધશાળા થિમ્ફુની અંદર આવેલી છે. બરાબર. હવે બીજું છે બીમસ્ટેક ઉર્જા કેન્દ્ર, તો બેંગલુરુમાં જ આવેલું છે. હવે સી બીમસ્ટેક હવામાન અને આબોહવા કેન્દ્ર, તો નોઈડા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અને ડી લખેલું છે કે બીમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધા ક્યાં આવેલી છે? તો ડી ની અંદર 3 આવશે કે કોલંબોની અંદર આબોહવા કેન્દ્ર. તો શું લખે છે કે ટ્રાન્સફર સુવિધા ક્યાં આવેલી છે? તો કોલંબોની અંદર. તો તમારો ઓપ્શન અહીંયા કયો બનશે? તો ઓપ્શન જે સી જે છે તમારો કરેક્ટ આન્સર બનશે. બરોબર, સી તમારો કરેક્ટ આન્સર બનશે.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય મેળ ખાતી નથી? હવે ભારતીય સેનાના કોર્પ્સ આપેલા છે અને મુખ્ય મથક સામે આપેલા છે. અહીંયા લખે છે કે 3 કોર્પ્સ દીમાપુરમાં આવ્યું, 4 કોર્પ્સ તેજપુરમાં આવ્યું, 14 કોર્પ્સ લેહમાં આવ્યું અને 33 કોર્પ્સ શ્રીનગરમાં આવ્યું. તો આપણો કરેક્ટ નીચેનામાંથી કઈ જોડ મેળ નથી ખાતી? તો આ મેળ ખાય છે. અહીંયા લખે છે કે 33 કોર્પ્સ શ્રીનગર, તો આ મેળ ખાતું નથી. 98 33 કોર્પ્સ નું મુખ્ય મથક ક્યાં આવ્યું તેવું પૂછે છે, શ્રીનગર લખેલું છે, તો આ મેળ ખાતી નથી. પુનર્ગઠિત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંગે નીચેનામાંથી કયું વિધાન? તો તેનો અમલનો સમયગાળો 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2026 સુધીનો છે. પુનર્ગઠિત RGSA મુખ્ય ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે છે. પુનર્ગઠિત RGSA માટે કેન્દ્રીય ભંડોળનો હિસ્સો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100% છે. તો અહીંયા લખે છે માત્ર 2. શું જવાબ આવશે? ફક્ત 2. ફક્ત 2. આજનો પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન આજના GS1 પેપરનો કે નીચેનામાંથી કયા દેશો યુરોપિયન યુનિયનના સભ્યો છે? ભાઈ હવે બધાને ખબર પડે, ભાઈ બધાને ખબર પડે કે આ બંને છે. કયા છે? પોલેન્ડ અને જર્મની. તો કયા સભ્યો નથી? અરે કયા દેશો સભ્યો છે? તો 2 અને 3. સભ્યો છે લખેલું છે, નથી લખ્યું હોત તો બેલારુસ અને સ્વિટ્ઝરલેન્ડ આવત, પણ અહીંયા લખેલું છે કે કયા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો છે? તો પોલેન્ડ અને જર્મની આવશે, બેલારુસ અને સ્વિટ્ઝરલેન્ડ આવશે નહીં. તો આ હતું તમારું UPSC GS પેપર 1. માહિતી ગમી હોય લાઈક કોમેન્ટ કરજો. કોઈ પ્રશ્નની અંદર કઈ તમને ભૂલ જણાય તો 9974 9674 19 નંબર લખી દો. આનું સોલ્યુશન જોઈતું હોય તો પણ મળી જશે. બરાબર, 9974 9674 19 આ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરજો. તમને UPSC આનું સોલ્યુશન બનાવેલું તૈયાર રેડી છે, તમને કમ્પ્લીટલી મળી જશે. 9974 ગુજરાતીની અંદર 9974 9674 19 મારો નંબર છે. મને WhatsApp ઉપર મેસેજ કરજો કે UPSC પ્રિલિમનું GS પેપર મોકલો સાહેબ, મોકલી દઈશ. વિડીયો ગમ્યો લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.